चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्य प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ। તમારો ફોન મ્યુટ છે. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા સંધાર્થ અધિકારી. અવાજ બહુ ધીમો છે. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા સંધાર્થ અધિકાર લીલા પ્રકરણ ઉત્તમ અધિકારી અને અધ્યાય 8મો અધ્યાય. 8મા અધ્યાયનું શરૂ કરીએ છીએ જે આપણે તેમાં હેડિંગ છે કે બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતનું રક્ષણ અને કુંતાજીની સ્થિતિ. તેમાં હવે 8મા અધ્યાયમાં જોઈએ તો પહેલા શું છે કે ભગવાનના અદ્ભુત કર્મો કરનાર એ જણાવવા માટે 4 પદાર્થો કહેલા છે. બ્રહ્માસ્ત્રથી થતો દેહ, બ્રહ્માસ્ત્રથી રક્ષણ અને અદ્ભુત કર્મનો નિર્ણય કરનારાની સ્તુતિ. હવે એમાં અહીંયા ગાડી પહેલો અને બીજા શ્લોકમાં બહારથી શુદ્ધિ કરે છે, પછી ત્રીજા અને ચોથામાં સર્વનું કર્તવ્ય કહેવાયું અને એ પ્રતિ ભગવાનનું જ કર્તવ્ય હતું તે કહે છે. 5 અને 6માં તે સમયે ન કરવામાં આવતું પણ ભગવાન ભક્તોનું હિત જ કરે છે. લોકમાં પ્રગટ થયેલું હોતું નથી પણ ભગવાનની ઈચ્છા થતા જ તે થયેલું હોય છે. આ 2 શ્લોકોથી કહે છે. પછી દ્વારકા જવાની પરવાનગી માંગે છે. ઉત્તરા ભગવાનનો પરમ ભક્ત હોય ભગવાને પાંડવોના ગર્વનો નાશ કર્યો છતાં ગર્વના કારણરૂપ તેમના વંશને પરીક્ષિતનું ઉત્તરાના ઘરમાં રક્ષણ કરી બંધ પડવા ન દીધો. તે સર્વથી શ્રેષ્ઠ હતી. તેવી રીતે 8મા શ્લોકમાં આધિભૌતિક સરસાઈ વાળી, પછી 9મા શ્લોકમાં તે રોહિણીના અંશ હોવાથી અને તેને ભગવાનની સ્તુતિ કરી આધ્યાત્મિક સરસાઈ બતાવી અને બ્રહ્માસ્ત્ર થયું. હવે 9મા, હવે 10મા અને 11મા એવું બતાવી રહ્યા છે કે તે બીજી આપત્તિ આવી અને તેનાથી નીચે એટલે 11મા શ્લોકમાં એ કહ્યું. અને 12મા શ્લોકમાં જયારે ભગવાનનું પણ સામો ઉપાય કરવાનું સામર્થ્ય ન હોવાથી પાંડવોમાં તો એવું સામર્થ્ય ક્યાંથી જ હોય એ 12મા શ્લોકમાં એ કહી રહ્યા છે કે જેના ચિત્તમાં ભગવાન સિવાય બીજો વિષય ન હતો તેઓનું દુઃખ જોઈને શક્તિવાળાએ પણ પોતાનું અસ્ત્ર સુદર્શનથી પોતાના ભક્તોનું રક્ષણ કર્યું. અને તે 13મા શ્લોકમાં 4 પ્રકારથી રક્ષણ કરવાનું કહે છે. તો કયા 4 પ્રકારથી? તો કે સર્વ પ્રાણીઓની અંદર, સર્વ પ્રાણીઓના આત્મા અને યોગેશ્વરથી ગર્ભનું કર્યું અને બીજું દુઃખમાં હરી લીધા. હવે આવે છે 14મો શ્લોક. 14મા શ્લોકની ઉત્થાનિકા. 14મા શ્લોકમાં કહે છે કે બ્રહ્માસ્ત્ર ગર્ભ પર પ્રયોગ કરેલો તેનો સ્વભાવ બાળી મૂકવાનો હોવાથી તેને બાળવાની શક્તિ વિનાનું બીજું કેમ ન બાળ્યું એવો પ્રશ્ન થાય. તેથી નીચેના શ્લોકમાં કહે છે. એટલે આપણે 13મા શ્લોકમાં જોયું કે ચાર રીતે એમનું રક્ષણ કરેલું છે. તો એ બ્રહ્માસ્ત્રથી એમને પરીક્ષિતને બાળવા માટેને જે પ્રયોગ કરેલો તેનો સ્વભાવ, હવે બ્રહ્માસ્ત્રનો સ્વભાવ કેવો છે કે બાળી મૂકવાનો છે, છતાં પણ એમ કે ત્યાં પરીક્ષિતને કેમ બાળ્યું નહીં, એ શક્તિ વિનાનું કેમ થયું? તો એને ન બાળ્યું તો પણ બીજું પણ બાળવું જોઈએ, તે પણ ન બળાયું.
તો એનો એવો એ પ્રશ્ન થાય છે, એટલે એ શંકા થાય છે. એથી નીચેનો શ્લોક કહે છે, યદ્યપ્યસ્ત્રમ બ્રહ્મશિરઃ અમોધમ અમોદા ચ પ્રતિક્રિયમ વૈષ્ણવમ તેજ આસદ્ય સમસામ્યદ્ભૂગૃહ. હે ભૃગુના પુત્ર, જો કે બ્રહ્મશિર અસ્ત્ર સદા સફળ અને સામી ક્રિયા થઈ ન શકે તેવું છે, તો પણ વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરી શાંત થઈ ગયું. હવે સુબોધિનીજી, સાચું કહું કે બ્રહ્માસ્ત્ર સર્વને બાળાનારું છે, જેનાથી મહાદેવ પણ પિશાચ થયા. તે આ બ્રહ્મશિર બ્રહ્માનું પાંચમું માથું, તેના 2 ગુણો છે. એટલે આમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે બ્રહ્માસ્ત્રનું ઇમ્પોર્ટન્સ કે છે, એ કેવું છે તો કે છે સર્વને બાળનારું છે. તો એને ઉદાહરણ આપીને કીધું કે એ એવું વેપન છે, એટલું સ્ટ્રોંગ વેપન છે કે જેનાથી મહાદેવને પણ એ છોડતું નથી, અને મહાદેવ પણ તે એ બ્રહ્માસ્ત્રથી પિશાચ થયા હતા. એટલે જ્યારે આ આમને બ્રહ્માંડને નાશ થઈ જતો, જો એમને એ વેપન પોતે ન ગણતા, મહાદેવજી પોતે એ વેપન ન ગણતા, તો એ બ્રહ્માંડનો નાશ થઈ જાય તેવું હતું. એટલે બ્રહ્માંડનો નાશ ન થાય તે માટે મહાદેવજીએ વેપન એટલે આ બ્રહ્માસ્ત્ર ગળામાં ઉતાર્યું, અને ગળામાં ઉતારવાથી પોતે પિશાચ થયા, એવું મને ધ્યાન છે ત્યાં સુધી. આ બ્રહ્મશિર બ્રહ્માનું પાંચમું માથું અને તેના 2 ગુણો છે. એટલે આ પાંચમું બ્રહ્માજીના 4 હતા, 4 માથામાં જે આવે છે તે, એવી જ રીતે આ પાંચમું 4 વેદ આવ્યા, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ, અને આ પાંચમું એમ કે બ્રહ્મશિર છે. એમ તેના 2 ગુણો છે. કોના? બ્રહ્માસ્ત્રના. તો તે શું છે કે સદા સફળ છે અને સદા કાર્ય કરે છે, એવો અર્થ છે. અને અપ્રતિક્રિયમ એટલે નથી પ્રતિક્રિયા. પ્રતિક્રિયા એટલે સામી ક્રિયા અથવા નિવારણ કરવાની ક્રિયા, જેનું તેવું છે. એટલે અહીંયા ગાડી બ્રહ્માસ્ત્રના ગુણો બતાવ્યા છે. તો કેવા છે? તે સદા સફળ છે, એટલે ક્યારે પણ એ નિષ્ફળ જતું નથી, અને સદા જ કાર્ય કરે છે. એટલે એને કાર્ય કર્યા જ કરે છે, એ નાશ થતું નથી, એવો અર્થ છે. પછી એને જે આમાં આપેલું છે પૂર્વાર્ધમાં, કે અપ્રતિક્રિયમને સમજાવતા કહે છે કે અપ્રતિક્રિયમ એટલે નથી, અને પ્રતિક્રિયમ એટલે સામી ક્રિયા. સામી ક્રિયાની પહેલી ફૂટનોટ છે તેનો નાશ કરનારી ક્રિયા. એની એટલે બ્રહ્માસ્ત્રનું ગુણમાં બતાવે છે કે સામી ક્રિયા એટલે નાશ પણ કરવા વાળી એની ક્રિયા છે, અથવા નિવારણ કરવાની ક્રિયા. એ નિવારણ કરવાની ક્રિયામાં બીજી ફૂટનોટ છે કે અટકાવનારી. એટલે એની 2 વસ્તુ બતાવી, નાશ કરવાની ક્રિયા અને અટકાવનારી ક્રિયા, જેનું તેવું છે. એટલે બ્રહ્માસ્ત્રનું આ બતાવ્યું કે એ નાશ પણ કરી શકે છે અને અટકાવનારની ક્રિયા પણ છે. છતાં પણ કોઈ કાંઈક અદ્ભુત થતું એમ ઉત્તરાર્થી કહે છે. હવે ઉત્તરાર્થને સમજાવતા કહે છે, વૈષ્ણવ તેજ આસાધ્ય સમાસામ્ય ભૃગુદ્રુવ. એટલે ઉત્તરાર્થથી ઉત્તરાર્ધને હવે સમજાવી રહ્યા છે. તો કે એ અદ્ભુત થયું. શું અદ્ભુત થયું ઉત્તરાર્થી એ બતાવી રહ્યા છે કે વાઘ જેમ મંત્રના બલથી ગાય થઈ જાય છે, તેમ ઘણું સાત્વિક તેજ વૈષ્ણવ તેજ આસાધ્ય પ્રાપ્ત કરીને સારી રીતે આ સામ્ય શાંત થયું. એટલે અહીંયા ગાડી ઉદાહરણ આપીને એમને સમજાયું છે કે જો મંત્રથી વાઘ પણ ગાયનું મંત્રના બળથી જો વાઘ પણ ગાય થઈ જતી હોય, તેવી જ રીતે આ જે અમોધ છે તે પણ એકદમ શાંત થઈ ગયું. કેવી રીતે શાંત થયું તે કહે છે, તો કે વૈષ્ણવના તેજથી આસાધ્ય પ્રાપ્ત કરીને શાંત થયું. એટલે વૈષ્ણવના તેજની અહીંયા ગત્યતા બતાવી રહ્યા છે કે એ વૈષ્ણવ તેજ કેટલું જોરદાર છે કે એનાથી એ આટલું બધું બળવાળું હોવા છતાં પણ એ શાંત થઈ જાય છે. એને ઉદાહરણથી પણ આપણને એમને સમજાયું, વાઘ અને ગાયના ઉદાહરણ આપ્યું મંત્ર. એટલે આ મંત્રના બળથી એમ કે આટલું શાંત થઈ ગયું એમ. હવે અસામ્ય શાંત થયું.
હવે પ્રાકૃત દેહને બાળીને ભગવત ભાવ પ્રાપ્ત કરેલ વૈષ્ણવ દેહને બાળવા પ્રવૃત્ત થતા વચમાં વૈષ્ણવ તેજ પ્રાપ્ત કરીને તે વૈષ્ણવ તેજ ના પ્રકારનું થઈ તેની સાથે ભળી ગયું, એવો અર્થ છે. એટલે આ કેમ શાંત, એટલે એમ કે જે ઉત્તરાના ગર્ભમાં પ્રથમ જે દેહ વળતો હતો પરીક્ષિતનો, એ કેવો હતો તો કે પ્રાકૃત દેહ હતો, અને પ્રાકૃત એટલે લૌકિક દેહ હતો, તો એને બાળી નાખ્યો. હવે બાળ્યા પછી શું થયું? પછી જયારે વૈષ્ણવ દેહને બાળવા પ્રવૃત્ત થયા, એટલે જે એના પ્રાકૃત દેહ તો હતો તે તો બળી ગયો, પણ બીજો જે વૈષ્ણવ દેહ હતો, એટલે જે પ્રભુએ વરણ કરેલો દેહ હતો, તે દેહને એ બાળી ન શક્યા. કારણ કે તેની અંદર વૈષ્ણવ તેજ પ્રાપ્ત થયું. તો વૈષ્ણવ તેજ પ્રાપ્ત થવાના હિસાબે એમ કે એ બળી ન શક્યું. તો કેવી રીતે વૈષ્ણવ તેજ પ્રાપ્ત તેની સાથે ભળી ગયું? એટલે જયારે એમને બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ સુદર્શન ના તેજથી એ બળી ગયું, એમ કે તેજમાં સમાઈ ગયું, ભળી ગયું, એમ કે એવો અર્થ છે. તેમાં વિશ્વાસ રહે તે માટે ભૃગુના પુત્ર એવું સંબોધન કરેલું છે. એટલે આ વાતમાં કોઈ માની શકે એવી નથી, એમ કે અસહ્ય વાત, એટલે અદ્ભુત વાત છે કે આમાં આ વાતમાં વિશ્વાસ ના રહે થાય, પણ છતાં એટલે એમ કે છે હે ભૃગુના પુત્રથી એવું સંબોધન કરેલું છે. તો ભૃગુના પુત્રથી સંબોધન કરે, કારણ કે ભૃગુએ પહેલા વૈષ્ણવનો નિર્ણય કરેલો. તો ભૃગુએ એ વખતે વૈષ્ણવનો નિર્ણય કરેલો, એમાં એવી વાત આવી રહી છે કે જયારે ભૃગુ રાજા ને બધા વૈષ્ણવોની બધા ઋષિઓની વચ્ચે થતું, મતલબ એ વાત ચાલતી હતી કે બધા દેવતાઓમાં શ્રેષ્ઠ કયા, એમ તે વખતે એ લોકોએ ભૃગુને પસંદ કરેલા હતા કે મહાદેવ વિષ્ણુ અને શંકર અને બ્રહ્મા, વિષ્ણુ અને શંકરમાં કોણ શ્રેષ્ઠ છે. તો એ વાત કરવા માટે જયારે ભૃગુ રાજા પોતે મોકલે છે, તો એમાં એ પોતે નિર્ણય કરવાનો હોય છે. એટલે એ નિર્ણય કરવા માટે એની પરીક્ષા કરે છે ત્રણેય દેવતાની. તો એ પ્રથમ શંકરની પાસે જાય છે, ત્યારે જોવે છે કે શંકર ના ગુરુદ્વાર ઉપર એને રોકે છે. તો ત્યાં એમને કહે છે કે નંદિનીએ કહ્યું કે ભગવાન તો દેવી સાથે ક્રીડાગઢમાં ભવનમાં બિરાજે છે, એટલે એ અત્યારે મળી શકે એમ નથી. પછી બ્રહ્મલોકમાં જાય છે, તો બ્રહ્મલોકમાં પણ બ્રહ્માજી દેવતાઓની સાથે બેઠી અને ભૃગુને પ્રણામ કર્યા, પણ એમને સ્વાગત ન કર્યું અને કઈ એમની સાથે મતલબ એમને વાત ન કરી. એટલે ભૃગુને બહુ ક્રોધ આવે છે. એટલે એમ કે તમે રજોગુણ યુક્ત હોવાથી પણ મારી અવહેલના કરો છો, એમ કરીને એમને પણ શ્રાપ આપે છે કે આપ આ સંસારમાં અપૂજનીય થશો. અને છેલ્લા એ જયારે વિષ્ણુ લોકમાં જાય છે ને, ત્યારે તેના દ્વારપાલ એમની બહુ આગતા સ્વાગતા કરી એમને સત્કાર આપે છે અને એમને રોકટોક વગર અંદર જવા દે છે. ત્યારે વિષ્ણુ અંદર જાય છે, ત્યારે જોવે છે, ત્યારે શ્રી લક્ષ્મીજી વિષ્ણુએ સૈયાનાગ પર પોડેલા હોય છે અને લક્ષ્મીજી એમની ચરણ સેવા કરે છે. એટલે ભૃગુ ઋષિ આ જોઈને બહુ પ્રસન્ન થઈ જાય છે, પણ એને એમ કે હવે વિષ્ણુને કોઈ પણ પ્રકારે ગુસ્સો કરાવીએ. એટલે પછી ભૃગુ ઋષિ વિષ્ણુને લાત મારે છે. એટલે ત્યારે વિષ્ણુ એમની ખૂબ જ મતલબ સત્કાર કરે છે અને એટલા ખુશ થઈને કહે છે કે હું આજે અહોભાગ્ય મારું કે આપના સ્પર્શ, ચરણના સ્પર્શથી હું એકદમ એ થઈ ગયો, પવિત્ર થઈ ગયો, એમ કે. એટલે એ રીતે એમને ભૃગુ ઋષિએ વૈષ્ણુની એટલી બધી વિષ્ણુને આપ ગુણોથી સમૃદ્ધ છો અને ઋષિઓના બ્રાહ્મણોમાં આપ પૂજનીય છો, એ રીતે એમને ભૃગુ ઋષિએ વૈષ્ણવનો નિર્ણય કરેલો. તેમ ન હોય તો રાજસ અને તામસ લોક ભક્તિથી ભગવાનનો સંબંધ પ્રાપ્ત કરીને સાત્વિક થઈ ભગવાનનું સાયુજ્ય કેમ પ્રાપ્ત કરે? એટલે તેમ ન હોય તો એમાં ત્રીજી ફૂટનોટમાં કહે છે, વૈષ્ણવો એવો નિર્ણય ન થયો હોય તો રાજસ અને તામસ લોક ભક્તિથી ભગવાનનો સંબંધ પ્રાપ્ત કરીને સાત્વિક થઈ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એટલે જો આવો ભૃગુ ઋષિ દ્વારા જો આવો નિર્ણય ન થયો હોય
તો આટલા વૈષ્ણવના તેજના હિસાબે એમ કે કેટલું વૈષ્ણવની એટલી એપ્રોપ્રિએટ બતાવી કે વૈષ્ણવની આટલી અધિકતા છે. તો રાજસ અને તામસ લોકો ભક્તિથી જે ભગવાનનો સંબંધ પ્રાપ્ત થાય છે તે સાત્વિકતાના હિસાબે જ, એટલે ભગવાનનું સાયુજ્ય એના હિસાબે જ પ્રાપ્ત કરે છે. જો એવું ન હોત તો તે આ સાયુજ્ય પ્રાપ્ત કરી ન શકત. જે અહીંયા આ 14મો સંપન્ન થયો. જે આમાં આ લઈ લઉં કે પછી છે લાસ્ટમાં જ લઈશું ને? પુરુષોત્તમ સહસ્રનામ આમાં આવે છે. અચ્છા, એ તો હવે જુઓ અર્પિતાબેન પહેલે કોણ થાય છે. ચાલો ના, એટલે નામ પછી લાસ્ટમાં લેવા હોય તો, નહીં તો આ શ્લોકમાં આવી રહ્યું છે. હા, તમને જેમ ઠીક લાગે, તમારો અધિકાર છે. હમણાં તમારો શ્લોક ચાલે છે. પ્રશ્ન તમને પહેલા લેવો હોય તો તે, અને નામ લેવું હોય તો તે. એટલે મેં કીધું શ્લોક વધારે સ્પષ્ટ થઈ જશે અમારે સમજાવવામાં, બધા જાણ પણ હોય તો. તમારો અવાજ ગયે વખતે પણ અતિશય ધીમો હતો, આજે પણ ખૂબ ધીમો છે. અહીંયા જ બેઠેલા લોકો પાછળથી બહુ મુશ્કેલથી સાંભળતા હશે. પણ અત્યારે શું છે, અહીંયા સવારના 3 વાગ્યા છે ને, એટલે કુદરતી અંદરથી એટલો જોરમાં અવાજ આવતો નથી. એ તો પછી અહીંયાથી અમે વાંચી લઈએ છીએ. પ્રશ્નોત્તરમાં પાછી તમે કેવલ જોડાઈ જજો, એવું ટ્રાય કરું છું જોરથી બોલવામાં. હા, મહાદેવ પણ પિશાચ થયા એનું થોડું સમજવું જોઈએ, કીધું પણ સમજાણું નહીં. હા, કરો સમાધાન. મહાદેવજી પિશાચ થયા એ શું કથા છે? એ જે એમાં એવી વાત આવે છે કે ત્યારે બ્રહ્માસ્ત્રની જ વાત છે કે બ્રહ્માસ્ત્ર છોડ્યું તું, તો એ બ્રહ્માસ્ત્ર છોડવામાં એ કોણે છોડ્યું તું એ મને ધ્યાન નથી જજે, પણ એ બ્રહ્માસ્ત્ર છોડવામાં જો છોડ્યું ને તો એ અગર શંકર પોતે ગળી ન ગયા હોત તો આખું બ્રહ્માંડ નષ્ટ થઈ જતું. એટલે બ્રહ્માંડને બચાવવા માટે મહાદેવે પોતે ગળી ગયા અને ગળવાના કારણે જે પિશાચ થયા એમ. એવું મને ધ્યાન છે. આગળ આપ સ્પષ્ટ કરો. બીજું કઈ હોય તો. અને બીજું આવ્યું કે વાઘ જે મંત્રના બલથી ગાય થઈ છે, આ શું છે? કોઈ પણ મંત્ર શક્તિ. અને જે પછી જેમાં એવું આવે છે કે પ્રાકૃત દેહને બાળીને ભગવત ભાવ પ્રાપ્ત કરેલ વૈષ્ણવ દેહને બાળવા પ્રવૃત્ત થતા. એ નહીં સમજાનું કે પ્રાકૃત દેહને બાળીને વૈષ્ણવ દેહને બાળતા પ્રવૃત્ત થતા એ શું છે? એટલે એમાં એવું કીધું છે કે જયારે ઉત્તરાના ઘરમાં પહેલા જે બાણ આવ્યું હતું ને, તો એ બાણ પહોંચતા જયારે આપણે ભગવાનને ખબર પડી ત્યારે તો એ દેહ તો બળી ગયો હતો. પણ આ જે તેજ હતું, આ કયું તેજ છે? વૈષ્ણવ તેજ છે. તો એ વૈષ્ણવ તેજ થી એને બીજો જે ગર્ભ હતો એ ભગવાન પ્રભુમય હતો, તો એને બચાવી દીધો છે એમ કે. અને એ કેમ બચ્યો? તો કે વૈષ્ણવ તેજનું આ જે આગળ ભૃગુ ઋષિએ વૈષ્ણવ તેજનું ઇમ્પોર્ટન્સ બતાવ્યું ને, તો એ તેજ એટલું છે કે એ દેહને એને બચાવી લીધો અને એ તેજના પ્રકારનું થઈને આમાં ભળી ગયું. એટલે બ્રહ્મ જે આનું સુદર્શનનું હતું ને, તે સુદર્શન શાંત થઈ ગયું અને એ દેહ ઉપર જે આ પ્રક્રિયા કરે છે, કઈ પ્રક્રિયા કરે છે? સદા સફળ રહે છે અને સદા કાર્ય કરે છે. એને પણ એને ઉલટું, એટલે મતલબ એ બી ખોટું થઈ ગયું એમ. એવી રીતે એમ કે પરીક્ષિતનો આવી રીતે બચાવ થઈ ગયો એમ. સદા સફળ સ્વભાવ વાળો એવું છે. તમને પૂછી રહ્યા છે, સાંભળ્યું? કે પેલા ઉપર પ્રાકૃત દેહ હોય અને અંદર વૈષ્ણવ દેહ હોય, એવી રીતે કે પેલા પ્રાકૃત દેહ બળ્યો અને પછી વૈષ્ણવ દેહ નો બળ્યો? પ્રાકૃત દેહ હતો પણ પછી આ વૈષ્ણવ તેજ પ્રાપ્ત કરીને એ પછી ભગવત પ્રાપ્ત થયો એને એમ. હા, ન સમજાય જજે સ્પષ્ટ કરશે. કોઈને સમાધાન કરવું હોય તો.
એટલે અમોઘ હોવાને કારણે બ્રહ્માસ્ત્રને એનું કાર્ય તો કરવાનું જ છે, અને ભગવાન પણ એવું ઈચ્છે છે કે કાર્ય કરે. એટલે બ્રહ્માસ્ત્રે પરીક્ષિતના પ્રાકૃત દેહને તો જલાવ્યું છે. પછી જ્યારે ભગવાનનું વૈષ્ણવ તેજ ત્યાં આવ્યું, તે પછી એ બંને એકાકાર થઈને શાંત થઈને રહી ગયું. એ યાદ કહી રહ્યા છે કે પ્રાકૃત દેહને બાળીને ભગવદ ભાવ પ્રાપ્ત કરેલ વૈષ્ણવ દેહને બાળવા પ્રવૃત્ત જ્યારે થયું, ત્યારે મધ્યમાં સુદર્શન ચક્રથી જે વચ્ચે આવીને હતું એ વૈષ્ણવ તેજને પ્રાપ્ત કર્યું, અને ત્યારે બ્રહ્માસ્ત્ર વૈષ્ણવ તેજ રૂપ જ થઈ ગયું. તે બંને એકાકાર થઈ ગયા અને તેની સાથે ભળી ગયું. પછી આના પછી પાછું એને પ્રાકૃત દેહ પ્રાપ્ત થઈ એવું સમજવું, કારણ કે એમનો જન્મ તો થયો ને પ્રાકૃત દેહ થી, તો આ પ્રસંગ પછી એમને પાછું પ્રાકૃત દેહ પ્રાપ્ત આજે પ્રણામ. આ ઉત્થાનિકામાં છે ને કે તેનો સ્વભાવ બાળી મૂકવાનો હોવાથી એ સમજાયું, તેને બાળવાની શક્તિ વિનાનું હોય, બીજું કેમ ન બળ્યું? આ શક્તિ વિનાનું કેમ લખ્યું છે? એવું બરાબર છે કે તેનો સ્વભાવ બાળી મૂકવાનો હોવાથી તે બધું જ બાળી નાખે, તો કેમ બળ્યું નહીં? પણ શક્તિ વિનાનું વચ્ચે આવ્યું તે નથી સમજાતું છે. પ્રણામ. બાળવાની શક્તિ વિનાનું બીજું કેમ ના બાળ્યું? એટલે જયારે આ ગર્ભ ઉપર એમને પ્રયોગ કર્યો તો એનો કીધું કે બ્રહ્માસ્ત્રનો તો કેવો સ્વભાવ છે કે બાળી જ મૂકે છે, પણ અહીંયા આગળ એને આ વૈષ્ણવ તેજ પ્રાપ્ત થયું અને તેથી તે બાળવાની શક્તિ વિનાનું થઈ ગયું. એટલે હતું તો બાળવાની શક્તિ વાળું જ, પણ છતાં પણ એને બીજું કેમ ના બાળ્યું? તો કે આવી રીતે વૈષ્ણવ તેજ પ્રાપ્ત કરીને એને બીજું ના બાળ્યું, એમ શક્તિ વિનાનું થઈ ગયું, એમ બાળવાની શક્તિ વિનાનું થઈ ગયું. જી જી જી, હા સમજાય. પ્રણામ છે. જે ખૂબ ખૂબ બધાઈ આપને. લઈ લો છે 14-15માં. તમે એવો પ્રયત્ન કરો, ફોનમાં જ્યાંથી અવાજ જાય ને એ તમે તમારા મોઢા પાસે રાખો, હાથથી પકડીને, તો કદાચ વ્યવસ્થિત અવાજ આવે. નહીં તો પછી અહીંયાથી વાંચી લઈશું. સાચી હું ટ્રાય કરું, ના થાય તો પછી એમ કરી 1 મિનિટ છે, હું પ્રયત્ન કરું. શાસ્ત્રથી સિદ્ધ થયેલ હોવાથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવો ભલે તેવા હોય, પરંતુ અચેતન દેવતાના સ્થાનરૂપ મંત્રના અધિકારીના ગુણવાળું બ્રહ્મતેજ ખોટું કેમ થાય? તેમ થાય એટલે અહીંયા એ બતાવે છે કે તેમ થાય તો ભગવાને યુદ્ધમાં પ્રયોગ કરેલ બ્રહ્માસ્ત્ર વગેરે તેવા ન હોય, અને અહીં પરીક્ષિતનું અને પાંડવોનું રક્ષણ થવાથી આ ઘણું આશ્ચર્યકારક થયું છે એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક છે. એટલે શાસ્ત્રથી સિદ્ધ થયેલું હોવાથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવો ભલે તેવા હોય. એમાં પહેલી ફૂટનોટ આપી છે. શાસ્ત્રથી સિદ્ધ એટલે કે સાત્વિક થયેલ હોવાથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવો ભલે તેવા, એટલે બીજી ફૂટનોટમાં એટલે તેવા એટલે પોતાનું કાર્ય કરવાની શક્તિવાળા હોય, પરંતુ અચેતન. એટલે બ્રહ્માસ્ત્ર કેવું છે તો કે અચેતન છે. અને બીજું 3 એના ગુણો બતાવે છે કે દેવતાના સ્થાન રૂપ છે અને મંત્રના અધિકારીના ગુણ વાળું છે. એટલે અહીંયા આગળ દેવતાના સ્થાન રૂપ છે, એટલે કે દેવોથી જે પ્રયોગ કરે તેને અધિક રીતે તે ગુણ વાળું છે, એમ કે દેવતાઓથી ના સ્થાન રૂપે છે. અને મંત્રના અધિકારીના ગુણ વાળું એટલે કે બ્રહ્માજી ના મંત્રોના અધિકારી વાળું એટલે એના ગુણ વાળું છે. તો આ બ્રહ્મતેજ ખોટું કેમ થાય? આટલો બધા 3 થી ભરપૂર હોવાથી એક ખોટું કેમ થયું? એને કેમ આ ગર્ભ બાળ્યો નહીં? તો તે ભગવાને યુદ્ધમાં પ્રયોગ કરતો, પછી ભગવાને એને યુદ્ધમાં પ્રયોગ કર્યો
તો એ બ્રહ્માસ્ત્ર તે વખતે આવું કેમ થયું નહીં એમ. તે બ્રહ્માસ્ત્ર વગેરે તેવા ન હોય અને અહીં પરીક્ષિત અને પાંડવોનું રક્ષણ કરવાથી આવું એનો ગુણ આવો નથી, છતાં પણ અહીંયા ગાડી એ પરીક્ષિત અને પાંડવોનું રક્ષણ કેવી રીતે થયું એ બહુ આશ્ચર્યકારક છે. તે હવે પછીના શ્લોકમાં એ સમજાવી રહ્યા છે. મા મસ્તા હેત આશ્ચર્ય સર્વાશ્ચર્ય મે યુચ્યુત ય ઇદમ માયાયા દેવ્યા સૃજત્યવતી હંત્યજ્ય. સર્વ આશ્ચર્યથી ભરપૂર જન્મ રહિત અચ્યુત જે માયાદેવીથી આને રચે છે, રક્ષે છે અને હણે છે, તેમનામાં આશ્ચર્ય હોવાનું ન માન. હવે સુબોધિનીજી, ભગવાન હર કોઈ કાર્ય કરવા, કરેલું ન કરેલું કરવા અને ફેરવવા શક્તિશાળી હોવાથી આ આશ્ચર્યકારક ન માન. એટલે અહીંયા એવું સમજાવે છે કે ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું છે. કોઈ પણ કાર્ય કરવામાં કરી શકે છે, એમાં કોઈ નવાઈ કે આશ્ચર્યની વાત જ નથી. કારણ કે અલૌકિક પદાર્થોના સંબંધમાં તર્ક ન કરવો એ વાક્ય પ્રમાણે દ્રષ્ટાંત, વ્યાપ્તિ વગેરેથી ભગવાનના સંબંધમાં નિર્ણય કરી શકાતો નથી. એટલે એમ કે પ્રભુનું અલૌકિક છે એ પદાર્થોમાં ક્યારે પણ એમ કે તર્ક ન કરવો, એને કોઈ દ્રષ્ટાંત, વ્યાપ્તિ વગેરેથી ભગવાનના સંબંધમાં નિર્ણય કરી શકાતો નથી. એટલે તર્ક બી નહીં કરવો, એના ગમે તે દ્રષ્ટાંત આપો કે એની વ્યાપ્તિ કરો તો પણ એનામાં નિર્ણય આપણાથી કોઈ જાતનો થઈ શકતો નથી. વળી તે સર્વ આશ્ચર્યથી ભરપૂર છે. કેમ આશ્ચર્યથી ભરપૂર છે, કેવી રીતે તે હવે બતાવે છે કે વિરુદ્ધ સર્વ ગુણો જેનામાં રહેલા છે તેવા અલૌકિક સર્વ પદાર્થોથી ભરપૂર ભગવાનમાં શું આશ્ચર્ય હોય. એટલે પ્રભુ કેવા છે તો વિરુદ્ધ ધર્મ વાળા છે. એટલે હવે વિરુદ્ધ ધર્મ વાળામાં તો બધા જ પદાર્થોથી એ ભરપૂર છે. એટલે એવી કોઈ બી કાર્ય કરે તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. એમ કે આગળ 14મા શ્લોકમાં જે આપણને બતાવ્યું કે બ્રહ્માસ્ત્રનું એમને આખું જે હતા એના ગુણો એ પણ એને વિરુદ્ધમાં કરી બતાવ્યું, તો એ એમ કે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. આ બીજાના સંબંધનું કહેતું નથી. એટલે આ વાત બીજા માટે નથી, ભગવાન માટે જ છે. એમ કે વળી પોતે ચ્યુતિ વિનાના એટલે ક્ષતિ વિનાના રહી પોતામાંથી જ નીકળેલ દરેક આત્માને જુદો કરે છે. એટલે પ્રભુ કેવા છે? ક્ષતિ વિનાના છે. હવે એમાંથી ત્રીજી દરેક આત્માને પોતાનામાંથી નીકળેલ એમાં ત્રીજી ફૂટનોટ બતાવી રહ્યા છે કે સર્વચ્યુતમ એટલે વૃંદાવનની પ્રેસવાળી પ્રતનો પાઠ લીધેલ છે. એટલે દરેક આત્માને જુદો કરે છે. તેમનામાં શું આશ્ચર્યકારક હોય? એટલે આ પ્રભુ કેવા છે જે આગળ આપણે જોઈ ગયા કે સર્વ પ્રાણીઓની અંદર રહેલા છે, તો પછી એ બધાના જ આત્માઓમાં છે, પોતે વસેલા છે, તો પછી એમાં શું આશ્ચર્યકારક છે એવો અર્થ છે. વળી માયા નામની કોઈ એક શક્તિ પહેલા કહેલી છે તે દેવતામય સ્વરૂપભૂતા છે. તેનાથી જ ભગવાન વિશ્વને રચે છે, રક્ષે છે અને હણે છે. એટલે પ્રભુની જે માયા નામની શક્તિ છે એ કેવી છે તો કે દેવતામય છે, અને એનાથી જ પ્રભુ એનું સૃષ્ટિનું સર્જન કરે છે, લય કરે છે, એમ કે રક્ષે છે અને હણે પણ છે. એક જ વસ્તુ બીજા કોઈ સહાય કરનાર વિના એકને જ અનેક પ્રકારનું કરે છે. એટલે એમને પોતાનું કાર્ય કરવામાં બીજા કોઈની સહાયની એમને જરૂર પડતી નથી. એ પોતે જ એમ કે પર્યાપ્ત છે. એમ કે એવો અર્થ છે. વળી ભગવાન જન્મ રહી પોતે જન્મે છે. એટલે પ્રભુનો જન્મ તો થયો નથી, છતાં પણ એ જન્મે છે એવું અહીંયા આપણે બતાવે છે. તો એ વિરુદ્ધ ગુણોનો સંબંધ થવા છતાં પહેલાના ગુણો નાશ થતા નથી. એટલે એમનામાં આવા વિરુદ્ધ ગુણો છે, છતાં પણ આ ક્લિયર નથી કે પહેલાના ગુણોનો નાશ થતો નથી. એમ કે એટલે જે વિરુદ્ધ ધર્મો છે તો વિરુદ્ધ ધર્મ પહેલાના જે ગુણો હોય એ ગુણોનો એમ કે નાશ નથી થતો, એવી રીતે એ ના સમજાયું ખરા. જે અહીંયા સંપન્ન થયો 15મો. કઈ હોય કઈ વિચારની?
આ જે લાસ્ટ લાઈન આપી ને કે વિરુદ્ધ ગુણોના સંબંધ થવા છતાં પહેલાના ગુણોનો નાશ થતો નથી એમ. કરો સમાધાન, કોઈને વિચારવું હોય. એટલે મને એવું સમજાય કે વિરુદ્ધ ગુણનો સંબંધ કેવી રીતે થયો કે એ અજન્મા છે. હવે વિરુદ્ધ ગુણ શું થયો કે એમનો જન્મ થયો, તો અજન્માનો જન્મ થયો એ વિરુદ્ધ ગુણનો સંબંધ થયો. પણ એવો વિરુદ્ધ ગુણનો સંબંધ થવા છતાં પણ એમનું અજન્મા વાળું જે ગુણ છે એનો નાશ થતો નથી. મને એવું સમજાય. છેલ્લી લાઈન ના સમજાય પ્રીતિબેન, ક્લિયર ના થયું. તમે છેલ્લી લાઈન શું બોલો? પ્રીતિબેન એવું કહી રહ્યા છે કે ભગવાનનો જન્મ થાય છે તો એ વિરુદ્ધ ગુણ છે એમ, કેમ કે અજન્મા છે. એવું કહેલું છે શાસ્ત્રમાં કે જન્મ લેતા નથી એટલે એમના જન્મ નથી થતા, અને તો એ જન્મ લે છે તો એ ગુણ એક વિરુદ્ધ ગુણ જેવું થઈ ગયું. તો એમણે જન્મ લીધું તો પણ એ પછી ફરીથી પહેલાની સ્થિતિમાં પ્રભુ થઈ જાય છે. એનાથી કઈ એમ એ જન્મ લેવાથી એમને બીજા સંબંધ થવાથી કે જેમ આપણા જેવું એમને નથી રહેતું, એ પાછી પૂર્વ સ્થિતિમાં રહી જાય છે. એટલે એમ તો જન્મ લે છે ત્યારે પણ એ જ સ્થિતિ હોય છે, પણ એનામાંથી એમાં કઈ ઘટી જતું હોય કે એવું થતું હોય એવું નથી એમ, એવું કહેવાનો એમનો તાત્પર્ય છે. બીજા કોઈને છે કઈ? હા જી જી જી. અહીંયા જે માયાના વિશેષણો આપેલા છે ને, દેવતામય અને સ્વરૂપ ભૂતા, તો દેવતામય એટલે એને કેવી રીતે સમજવું? મય પ્રત્યય લગાડ્યો છે તો એ દેવતામય એટલે દેવતા આધિદૈવિક સ્વરૂપ છે, એવી રીતે એને સમજવાનું? હા, માયા એ પ્રભુની એક શક્તિ જ છે ને, એટલે એ પોતે એ જ રીતની શક્તિથી જે આ બધું કરી રહી છે. પ્રભુ પોતે એમાં ઇન્વોલ્વ છે, પણ પ્રભુ ડાયરેક્ટ નથી કરતા, પણ માયા દ્વારા એમ કે આ કરાવી રહ્યા છે. એટલે જ મને એવું લાગે છે જે દેવતામય કહેતું હશે એમ, સ્વરૂપતા. આપ જ સ્ટેજ પછી કરો, ન સમજાય તો ક્લિયર. કહેવાનો મતલબ એ છે કે જ્યાં માયા જડ નથી, ચેતન શક્તિ છે, એટલે એને કહ્યું છે કે એ દેવી છે. અલકાબેન ને કઈ કહેવાનું છે? હા જી 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 જી. પ્રણામ જી. હા પ્રણામ જીજી. જીજી આમાં ફૂટનોટમાં પહેલી ફૂટનોટ છે ને, એમાં જો પહેલા લખ્યું ને, શાસ્ત્રથી સિદ્ધ થયેલા હોવાથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવો ભલે તેવા હોય. શાસ્ત્રથી સિદ્ધ થયેલા હોવાથી એમાં તેવા એટલે પોતાનું કાર્ય કરવાની શક્તિ વાળા, એવું ના લેવાય છે. યોગ્ય જીવો ભલે તેવા હોય એટલે, પરંતુ અચેતન દેવતાના સ્થાનરૂપ મંત્રના અધિકારીના ગુણવાળું બ્રહ્મતેજ ખોટું કેમ થાય? અને બીજી ફૂટનોટ નીચે આવે છે, બ્રહ્માસ્ત્ર વગેરે તેવા ન હોય. એમાં ફૂટનોટમાં મને સમજ નથી પડતી છે. અલકાબેન શું કહેવા માંગો છો? સમજાયું નહીં મને બી. કાર્ય કરવા ઉત્થાનિકાની પહેલી પંક્તિ સમજાવો એમ કે છે. શાસ્ત્રથી સિદ્ધ થયેલો હોવાથી, એટલે જો આ શાસ્ત્રથી સિદ્ધ થયું છે એટલે એને મુક્તિ તો પ્રાપ્ત જ છે. અને એમાં શું છે કે કરવા યોગ્ય જીવો ભલે તેવા હોય, તેવા એટલે કાર્ય કરવાની શક્તિ વાળા હોય. તો એટલે આમાં એમ કહે છે કે એ જે શાસ્ત્રથી સિદ્ધ હોય એની તો મુક્તિ હોય છે ને, અને એ પોતે કાર્ય કરવાની શક્તિ વાળા હોય એમ. તો હવે એમને શું સમજવું શું છે? એટલે ફૂટનોટ જે અહીંયા એવું તાત્પર્ય છે કે આ શાસ્ત્રથી સિદ્ધ થયેલું બ્રહ્માસ્ત્ર છે, મનુષ્યની વાત નથી થઈ રહી અહીંયા. આ પ્રશ્ન આખો બ્રહ્માસ્ત્રના ઉપર છે.
જી જી એ ફૂટનોટમાં થોડીક ગડબડ લાગતી હતી મને એટલે છે. તો નनु અસ્તુ જીવાનામ મુક્તિ યોગ્યાનામ શાસ્ત્ર સિદ્ધત્વાत् તથાત્વમ બ્રહ્મ તેજસ્તુ અચેતનમ દેવતાધિષ્ઠિતમ મંત્રાધિકાર રૂપમ કથમ અન્યથા ભવેત. મૂળ પ્રશ્ન એ છે કે જે બ્રહ્મ તેજ છે, જે તેજ હોય તો તેજ કોઈ જીવિત વસ્તુ થોડી છે, એ તો અચેતન છે અને દેવતાધિષ્ઠિત છે અને મંત્રાધિકારી રૂપ છે. હવે જે મુક્તિયોગ્ય જીવ છે એના અંદર કંઈ આગુ પાછું થાય એવું સંભવ છે, પરંતુ બ્રહ્માસ્ત્ર અહીંયા જે રીતે વિફલ થઈ ગયું એવું કેવી રીતે શક્ય છે? કેમ કે ઉપર જે કહ્યું ને કે યદ્યપ્યસ્ત્રમ બ્રહ્મશિરઃ અમોઘં ચા પ્રતિક્રિયમ વૈષ્ણવમ તેજ આસાદ્ય સમશામ્ય દભૂત ભૃગુદ્વહ. એ વૈષ્ણવ તેજ છે એને પ્રાપ્ત કરીને બ્રહ્માસ્ત્ર પણ તેના સમાન થઈ ગયું. એટલે સુબોધનીજીમાં અંતમાં શ્રી મહાપ્રભુજીએ એ નિરૂપણ કર્યું કે આ શૌનક ને ભૃગુદ્વહ કહી રહ્યા છે અને એના માટે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે જો તેમ ન હોય તો રાજસ અને તામસ લોક ભક્તિથી ભગવાનનો સંબંધ પ્રાપ્ત કરીને સાત્વિક થઈ ભગવાનનું સાયુજ્ય કેમ પ્રાપ્ત કરે? ભૃગુએ નિર્ણય કર્યો કે વિષ્ણુ છે એ સર્વશ્રેષ્ઠ દેવ છે અને એ નિર્ણયને કારણે જ જે લોકો રાજસ અને તામસ છે એ લોકો પણ વૈષ્ણવ થઈને ભગવત સંબંધને પ્રાપ્ત કરે છે અને ભગવત સાયુજ્યને પ્રાપ્ત કરે છે. એ વિષયને આગળ લઈને અહીંયા હવે નિરૂપણ કરી રહ્યા છે કે મુક્તિ યોગ્ય જીવો એ યદ્યપિ રાજસ હોય છે, તામસ હોય, તેમ છતાં પણ વૈષ્ણવત્વ પ્રાપ્ત કરી અને સાત્વિક થઈને પછી ભગવત સાયુજ્ય મેળવે છે. તો ચલો એ વાત તો સમજમાં આવે છે, ભૃગુએ નિર્ણય કર્યો એનાથી આ પ્રભાવ થયો. પણ એમાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ જે બ્રહ્માસ્ત્ર છે એ તો તે પ્રકારનું નથી, એટલે અચેતન છે. તો જે અચેતન થયેલું જે છે એના અંદર આ પ્રભાવ કેવી રીતે આવી શક્યો એવો અહીંયા પ્રશ્ન થાય છે. તો જે મંત્રના અધિકારીના ગુણવાળું બ્રહ્મતેજ ખોટું કેમ થાય? અને જો એવું થાય તો સત્પ્રતિપક્ષ કહી રહ્યા છે કે ભગવાને યુદ્ધમાં પ્રયોગ કરેલા બ્રહ્માસ્ત્ર વગેરે તેવા ન હોય, તો જ્યારે જ્યારે પણ ભગવાને પણ તો કોઈ આ પ્રકારના અસ્ત્રોના પ્રયોગ કર્યા છે, તો સમાન ન્યાયથી અહીંયા જે બ્રહ્માસ્ત્રની ગતિ થઈ તેવી ગતિ ભગવાન દ્વારા પ્રહાર કરવામાં આવેલા અસ્ત્રો છે એની પણ થવી જોઈતી હતી, પણ એવું થતું નથી. તેથી અહીં પરીક્ષિતનું અને પાંડવનું રક્ષણ થવાથી આ ઘણું આશ્ચર્યકારક થયું છે. તો એવું આશ્ચર્યકારક કેવી રીતે થયું એનું સમાધાન અહીંયા આ 15મા શ્લોકમાં આપ્યું છે. એ ભગવાનના વિરુદ્ધ ધર્માશ્રયત્વથી આ વસ્તુ થઈ છે. જી જય જય દંડવત પ્રણામ. જી અહીંયા જે એક નંબરની ફૂટનોટ કે શાસ્ત્રથી સિદ્ધ થયું હોવાથી, તો અહીંયા ફૂટનોટમાં પુરુષોત્તમજી સાત્વિક કહી રહ્યા છે અને આપણે જે કહ્યું એ પ્રમાણે બ્રહ્માસ્ત્ર સિદ્ધ થયું, તો ફૂટનોટ આપણે કેવી રીતે સમજવાની? એટલે એક નંબરથી ભલે મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય જીવો ભલે તેવા ત્યાં આપણે કહ્યું કે સાત્વિક હોય તો એમ, તો પણ આ બ્રહ્માસ્ત્ર કેમ અચેતન છે ને? તો અહીંયા 2 નંબર પર 1 નંબર કરવાનો છે. ફૂટનોટમાં થોડોક ગડબડ નહીં લાગે છે. જોઈ લઈએ. નનો અસ્તુ જીવાનામ
योग्यानां शास्त्रसिद्धत्वात् तथात्वम् ब्रह्मतेजस्तु अचेतनम देवताधिष्ठितम मंत्राधिकारी रूपम कथम अन्यथा भवेत्। એમાં આજે યોગેશભાઈ નથી ને? કથમ અન્યથા ભવેત ઉપર લેખકાર છે અને પ્રકાશકાર તથાત્વમ. તથાત્વમ ઇતિ સાત્વિકત્વમ. તો એક નંબરની ફૂટનોટ એકના ઉપર આ નથી. ભલે તેવા હોય એટલે તેવા એટલે સાત્વિક હોય. એક નંબર તો કંઈક એવો ભૂતિયો જ આવી ગયો લાગે છે. જૂની પુસ્તક કોઈ પાસે હોય એમાં કંઈક બીજું હોય તો આપણે જોઈ લેવું જોઈએ. અને બીજી અને ત્રીજી અચ્છા આગળ છે અહીંયા ને. સેવા એટલે પોતાનું કાર્ય કરવાની શક્તિ વાળા. જોઈ લઈએ. તથાત્વમ ન સ્યાદિતિ સ્વકાર્યકરણ સમર્થત્વમ ન સ્યાદ. બરોબર છે. બીજી બરોબર છે. એટલે ઉપર પહેલી જે આપેલી છે હટાવી દો અને એ જ પંક્તિમાં જ્યાં બે આપેલું છે એને એક કરી દો. પછી બીજી બરોબર છે અને ત્રીજી ક્યાં છે? હા, સર્વચિતો. એ તો બરોબર છે. હા, તમે શું કહો છો? એટલે પહેલી સાત્વિક શાસ્ત્ર એવું પણ હોઈ શકે ને? છે જ નહીં તો અહીંયા કલ્પના કરવાની આવશ્યકતા જ નથી. હા બોલો ગીતાબેન. હા જે પ્રણામ. આમાં પહેલી ફૂટનોટ છે જ નહીં અને તેવા તેવા કરીને બે વાર બીજી ફૂટનોટ છે એ સાચી જ છે. પહેલી છે જ નહીં જે એ આપ લખાવો ને તો. હા હા દંડવત પ્રણામ જે ઠીક છે, કરો ભલે આગળ. એ પ્રમાણે 11ના શ્લોકમાં ત્રીજી પંક્તિમાં પંચ પાંચ શબ્દનો બંને બાજુ સંબંધ છે. એટલે આ રીતે અહીંયા આવે છે કે 5 પાંડવોએ 5 પ્રકાશતા બાણને અનુવાદમાં આવે છે એવું કે 5 પાંડવોએ 5 પ્રકાશતા બાણોને પોતાની તરફ આવતા જોઈને હસવું પડે. તો અહીંયા પંચ શબ્દનો સમન્વય ક્યાં કર્યો છે એ સમજાયું નહીં. એટલે 5 પાંડવોએ કર્યો છે અને 5 બ્રહ્માસ્ત્ર જે આવ્યા એ એક રીતે. પછી 5 એના ડિફેન્સ માટે જે એ લોકોએ અસ્ત્રો ઉપાડ્યા એને માટે પણ 5 વિચારી શકીએ કે એમણે જે પાંચોએ જે અસ્ત્રનું કર્યું હશે, ચડાવ્યો હશે, તો એમાં પણ 5 સમન્વય થઈ શકે છે. પંચ પાંડવાહ પંચ સાયકાન એમ મૂળમાં એટલે એવી રીતે પંચ તો એક જ જગ્યા આવ્યું છે ને કે પાંડવ છે કે દહેલી દીપન ન્યાયથી અહીંયા બંને સાથે પંચ શબ્દ જોડાય છે એમ કહી રહ્યા છે. પંચ પાંડવાહ પંચ સાયકાન. સારું કરો. 14 નંબરના શ્લોકમાં એ 4 બ્રહ્માજીના જે 4 માથું છે ને એમને 4 વેદથી સરખાવ્યા. એવી રીતે લેવું જોઈએ તાકી બ્રહ્માજી તો પહેલા પ્રગટ થયા અને વેદનો વિભાગ તો વ્યાસજી પછી કરી. તો 4 વેદથી કેવી રીતે એનું માથું? હા ખરો પ્રીતિબેન. તમારો ફોન મ્યુટ છે. જે મને તો એવું ધ્યાન છે કે 4 વેદ એમના 4 માથા છે એમ. એ તો ઠીક છે. એમનો પ્રશ્ન શું છે પેલા સાંભળી લો.
મારો એ જ પ્રશ્ન છે કે એ બ્રહ્માજી તો પેલા પ્રગટ થયા ને, અને વ્યાસજીએ તો જે વેદના વિભાગ કર્યા 4, એ તો પછી બહુ પછી કર્યા ને, એટલા માટે બ્રહ્માજીના એ 4 માથા 4 વેદ કેવી રીતે, એ નહીં સમજાણું. મને એવું ધ્યાન આવે છે કે વેદવ્યાસજીને જે દેખાયું એવી રીતે એમને ભાગવતજીની રજૂઆત કરી તો એવું કરી શકે. મને એવું ધ્યાનમાં આવે છે. કઈ સંભળાતું નથી. ઠીક છે, વાંધો નહીં. નહીં, હજી કઈ થયું નથી. એમને ત્યાં અડધી નીંદરમાં છે. ના, નીંદરમાં નથી જાય છે. અચ્છા, અચ્છા, હા હા, ઠીક. હા, શું કહો છો, બોલો. ભગવાને પહેલા વેદ તો બ્રહ્માજીને ભણાવ્યા ને, તો એ હિસાબથી વેદ ચતુર્મુખ બ્રહ્માજી થયા ને, એવું આપણે આગળ ના કહ્યું. પૂછ્ય છે સૌથી પહેલા વેદ તો ભગવાને બ્રહ્માજી ભણાયા, એ તો વાત ખબર છે. વ્યાસજી તો પાછળથી હમણાં થયા. વેદ તો ક્યાં નથી ગયા. હા, વ્યાસ તો પછી થયું છે, પેલા તો એક હતું ને, 4 એ પહેલા જ એમને કેટેગરાઇઝ કરી લીધા છે. વ્યાસજીએ કીધું કે એવું કઈક પ્રશ્ન એવું છે કે જેને વ્યાસજીએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અથવા તો એની શાખા તરીકે કલિકાલના જીવો માટે એને વ્યસ્ત કર્યા, એ એક અલગ સંપાદનનો પ્રકાર છે. એટલે મંત્રોને અલગ કરી દીધા, ગદ્ય અંશને અલગ કરી દીધો, ગેય જે છે એને અલગ કરી દીધું. આ વેદત્રયી થઈ. તે જ રીતે અથર્વવેદને પણ બેલપુરીની જેમ કે ઊંધિયાની જેમ બનાવીને અલગ કરી દીધું. તો આ રીતે ચતુર્વેદ છે એ વ્યાસજી દ્વારા થયા. એ કલિકાલના જીવો માટે દ્વાપરના અંત પર અને કલિના આરંભ પર વ્યાસ કાર્ય થયું. પણ ભગવાને જે બ્રહ્માને વેદ કહ્યો, યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ, યો બ્રહ્માણમ વેદધાતિ પૂર્વમ, યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમહ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમ અહમ વ્રજેમ. તો જે સૌથી પહેલા વિધાતા બ્રહ્માને બનાવે છે, પછી જેને આ વેદ આપે છે કે ભણાવે છે. હવે એ બ્રહ્મા જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને ભગવાન જે વખતે આપી રહ્યા છે ત્યારે જેવી રીતે ભગવાનના સ્તુતિમાં વર્ણન આવે છે કે શેષ સહસ્ત્ર મુખ જાતન વર્ણી, શેષ પોતાના 1000 મુખથી પણ જેનું વર્ણન કરી નથી શકતા. તો શેષ જેવી રીતે ભગવત સ્તુતિ કરે છે તો એક મોઢું એમને ઓછું પડે છે તો અનેક મુખથી કરે છે. એવી રીતે ભગવાનથી જે પ્રાપ્ત થઈ રહ્યું છે એ બ્રહ્માથી પોતાના એક મુખથી ધારણ થઈ શકતું નથી. તો ચતુર્મુખ બ્રહ્મા થયા. ચારો તરફથી એમણે આ વસ્તુને ગ્રહણ કરી અને કહી. ત્યાં તો એ તાત્પર્ય છે. એમાં ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ એવો તાત્પર્ય નથી ત્યાં. આમ તો પંચમુખ છે, 5મું મુખ એમનું. અત્યારે આ કહ્યું તે પ્રમાણે મહાદેવજી ગળી ગયા તો એ એક જુદો પ્રકાર થઈ ગયો. તો તે રીતે બ્રહ્માજીએ આ વેદને ગ્રહણ કર્યા અને વેદના પ્રવચન કર્યું, એ તાત્પર્ય છે. અને ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદના રૂપમાં વેદનો વ્યાસ કર્યો એ આ સંબંધમાં કહેવામાં આવતી વાત છે. એ બેને જુદી સમજવી જોઈએ. જી જી. જેના મતલબ તમારો અવાજ
નથી આવી રહ્યો, નેટવર્કનો સમસ્યા લાગે છે તમારે. એટલે એમ કઉ છું જે એનો મતલબ એમ કે આ 4 વેદ બ્રહ્માજીનું મુખ રૂપ નહીં સમજવાના એમ. હા એમ કહું. હા, હવે 16મો શ્લોક. આ પ્રમાણે ભગવાને જેનાથી મહાદેવ પણ વિચાર થયા કે આ બ્રહ્માનું પાછું માથું, એટલે આ બ્રહ્માંડ તો અચેતન છે કહ્યું ને, તો પછી પાછું માથું કેમ થાય? એની પણ એક સ્ટોરી છે, પણ એ મને ધ્યાનમાં નથી આવતું. એની પણ એક આપ્યું છે કે બ્રહ્મશિર એ 5મું માથું, એ મને ધ્યાનમાં નથી જરા. અહીંયા આવ્યું ને, દેવતાના સ્થાનરૂપ મંત્રના અધિકારીના ગુણવાળું. હા, પણ દેવતાના સ્થાનરૂપ એટલે જે વખતે પ્રયોગ કરે છે તે વખતે ત્યાં તે દેવતા એના અગ્રભાગ પર બિરાજે છે. એમ એટલે એમને બ્રહ્માજીનું પાછું માથું લેવું. મૂળ વાત એ છે કે જેટલા પણ અસ્ત્ર શસ્ત્ર પ્રકટ થયા ત્યારે એક મોટી શક્તિ પ્રકાર પેદા થઈ, તો એના શાંતિ માટે બીજી એનાથી મહાશક્તિની આવશ્યકતા પડી. તો તેવી રીતે એક શક્તિઓ પ્રકટ થતી ગઈ. જેમ અહીંયા વૈષ્ણવ તેજનું આવ્યું છે, એવી રીતે કોઈક જગ્યાએ પાશુપતાસ્ત્ર છે, કોઈ જગ્યાએ જન્મહિતાસ્ત્ર છે, તેવી રીતે ઇન્દ્રનું વજ્ર છે. તો એમ જુદા જુદા અસ્ત્ર છે એ કાઉન્ટર બેલેન્સ કરવા માટે પ્રકટ થયા. એમાં બ્રહ્માસ્ત્ર કોમન થઈ ગયું, તો બ્રહ્મશિર છે એ એનાથી પણ વધારે શક્તિશાળી અસ્ત્ર છે, એનું પ્રાકટ્ય થયું છે. હવે એ જે શક્તિ છે એ કોઈ એમાં પોતાના ભૌતિક કે પ્રાકૃત પદાર્થમાં જે જાતની શક્તિ છે એવી તો એની હોય નહીં. તો એ શક્તિ એમાં શું હોય છે? તો એ દેવનું આદિદૈવિક જે શક્તિ છે એ જ ત્યાં સ્વીકારવી પડશે. એને અહીંયા બ્રહ્માજીનું 5મા માથા તરીકેનું કહેલું છે. અને એ કેવલ દ્રોણ, શિવપુરાણના અનુસાર દ્રોણ પણ મહાદેવજીનો અવતાર છે. અશ્વત્થામા પણ મહાદેવજીનો અવતાર કહેવાય છે. ત્રીજા નેત્રથી ક્રોધ પ્રકટ થયું એ પછી ક્રોધનો અવતાર છે એ અહીંયા અશ્વત્થામાના રૂપમાં થયેલો છે એવું કહેવાય છે. તો દ્રોણે એ અશ્વત્થામાને અને અર્જુનને આ બ્રહ્મશિર આપ્યું હતું. કે પરશુરામ છે એમને આ વિદ્યાનું જ્ઞાન હતું. તો એવા બહુ ગણ્યા ગાંઠ્યા હતા કે જેમને આ બ્રહ્મશિરનો અસ્ત્રનો પ્રયોગનું જ્ઞાન હતું. એટલે એને અહીંયા કહી રહ્યા છે કે આ બ્રહ્મશિર છે એ બ્રહ્માનું 5મું માથું છે. એનો સ્વભાવ પાણી મૂકવા પૂછી જો કે એમને, પણ મને બરાબર સમજાયું ના કે તેનો સ્વભાવ પાણી મૂકવાનો હોવાથી તેને પાંડવાની શક્તિ વિનાનું હોય બીજું કેમ ન બાળે? એટલે એનું બરાબર છે કેવી રીતે બાળી મૂકવાનો સ્વભાવ હોવાથી પછી તેને બાળવાની શક્તિ વિનાનું હોય એટલે શું? વૈષ્ણવ તેજ. પછી બીજું કેમ ના બાળ્યું એ કોણ? એટલે એ જ બ્રહ્માસ્ત્ર. નહીં, બ્રહ્માસ્ત્રનો ગર્ભ ઉપર પ્રયોગ કર્યો. તો બ્રહ્માસ્ત્ર ગર્ભને બાળી શકે એવું છે. તો તેનો સ્વભાવ બાળી મૂકવાનો હોવાથી, એટલે ગર્ભને બાળી શકે તેવું હોવાથી તેને બાળી શકવાની શક્તિ વિનાનું હોય બીજું કેમ ન બાળ્યું? એટલે વૈષ્ણવ તેજને કેમ ન બાળ્યું? જે આગળ વિષય જે આવી રહ્યો છે ને કે વૈષ્ણવમ તેજમ આસાધ્ય,
એ વૈષ્ણવ તેને બાળવાની શક્તિ વિના, એટલે વૈષ્ણવ તેજ એને બાળવાની શક્તિ વિના છે. ગર્ભમાં એ સામર્થ્ય નથી કે આને એ કરી શકે. પ્રતિકાર કરી શકે એવું નથી. હા, મૂળથી જોશો તો વધારે સ્ફોટ થશે. ગુજરાતીમાં થોડી અસુવિધા છે. બ્રહ્માસ્ત્રમ ગર્ભે પ્રયુક્તમ દાહકૈક સ્વભાવત્વા તત્ર અસમર્થમ અન્યત કુતો ન દહતી. એટલે પાડવામાં જે સમર્થ નથી એવું જે બીજું એ કુતો ન દહતી. બ્રહ્માસ્ત્રનો તો ચલો એ જ સ્વભાવ છે, પણ વૈષ્ણવ તેજનો તો એવો સ્વભાવ નથી ને કે બાળી દેવું. તો બ્રહ્માસ્ત્રે વૈષ્ણવ તેજને કેમ બાળી ન દીધું? હજી એક એ પ્રશ્ન થયો કે 5 પાંડવો તરફ જે અસ્ત્ર ગયા બધા, તો એના માટે એવું આવે છે સામે કે એમને સામા અસ્ત્ર ઉપાડે, એને એનું કોઈ પણ રીતે નિવારણ થાય કે જે પણ થાય તેની માટે, આત્મરક્ષા માટે. તો એ લોકોના પાસે તો બ્રહ્માસ્ત્ર બધા પાસે તો પ્રાપ્ત નતા ને, ખાલી અર્જુનજી પાસે પ્રાપ્ત હતા. તો બધાએ બ્રહ્માસ્ત્ર એનું અલગ અલગ જાતના કોઈ અસ્ત્રો ઉપાડ્યા હશે કે જે શક્તિશાળી હોય એવું સમજવું. કરો આગળ. જી જી જી. હવે 16મો શ્લોક. આ પ્રમાણે ભગવાને સર્વનું રક્ષણ કર્યું. તે સંબંધમાં કુંતી વગેરેને એવો ભ્રમ ઉત્પન્ન થયો કે અમારું વિષય ભોગવવા માટે રક્ષણ કર્યું. જો તેમ હોય તો રક્ષણ નકામું છે એમ માની આ રક્ષણ ભક્તિ કરવા માટેનું થાવ એવી પ્રાર્થના કરવા ભગવાનની સ્તુતિ કરવાનો આરંભ કરે છે. એટલે એમણે કુંતીજી એવું સમજે છે કે આ જે બ્રહ્માસ્ત્ર ને એ બધું આગળ બની ગયું તે માટે ભગવાને અમારું રક્ષણ કર્યું છે. તો એ રક્ષણ એમને કુંતીજીને એવો ભ્રમ હતો કે અમારું આ જે રાજ્ય ભોગવવાનું છે ને એના માટે, એટલે વિષયો ભોગવવા માટે એમને અમારું રક્ષણ કર્યું છે. જો એવું એના માટે જો અમારું રક્ષણ કર્યું હોય તો એ રક્ષણ અમારું ભક્તિ માટે થાવ એવું એમ કે એના માટે કુંતીજી અહીંયા સ્તુતિનો આરંભ કરી રહ્યા છે. હવે નીચેના શ્લોકથી કહે છે, બ્રહ્મ તેજો વિનિર્મુક્તે આત્મેજય સ કૃષ્ણયા પ્રયાણાભિમુખમ કૃષ્ણમ ઇદમ આહ પૃથા સતે. બ્રહ્મના તેજથી છૂટેલા પુત્રો સાથે અને કૃષ્ણ સાથે સતી પૃથાએ પ્રયાણ કરવાની તૈયારી કરતા શ્રી કૃષ્ણને આ નીચે પ્રમાણે કહ્યું. બ્રહ્મના તેજથી છૂટેલા એટલે બ્રહ્માસ્ત્રથી છૂટેલા એટલે બચેલા જે પુત્રો હતા એટલે યુધિષ્ઠિર લોકો, અને કૃષ્ણ સાથે એટલે દ્રૌપદી સાથે, અને સતી પૃથા એટલે કુંતીએ પ્રયાણ કરવાની તૈયારી કરતા શ્રી કૃષ્ણને નીચે પ્રમાણે કહ્યું. પોતાની બેન સુભદ્રાને અને ઉત્તરાને તો ભગવાન પોતે જ કૃતાર્થ કરશે. એટલે પ્રભુએ આ કહે છે કે સુભદ્રા છે અને ઉત્તરા છે એને તો કૃતાર્થ કરવા પ્રભુને જ કરી લેશે એમ કે. તેથી દ્રૌપદી સાથે એના પુત્રો સાથે પ્રયાણ કરવાની તૈયારી કરતા અડધું કાર્ય કરીને જતા ભગવાનને નીચે કહેવાશે તે કહ્યું. એટલે એ પ્રભુ જયારે પોતાના દ્વારકા જવાની તૈયારી કરતા હતા એટલે એમ કે હવે આ કુંતાજી સ્તુતિ કરે છે એ નીચે એમ કે કહે છે. તેમ કહેવાનું કારણ સતી વિશેષણથી કહ્યું છે. સત્પુરુષો આ ધર્મ છે કે જીવને જીવન વગેરે સર્વ ભક્તિ માટે જ હોય છે. એટલે એમ કે આ કુંતાજી નો આ દરેક એમ કે કુંતાજી અહીંયા સતી છે પણ એને એમ કે એવો ધર્મ છે કે એમનું જીવન શું છે ભક્તિ માટે હોય છે એમ કે બીજા અન્યથા માટે નહીં. હવે એની જે આકારિકા આવે છે 16મા શ્લોકની. સ્વરૂપ ગુણ લીલાદિ
દુષ્ટ દુર્ગત્વ લક્ષણે જન્મ કારણ નિર્ધાર ફલ દૈન્ય આ આગળના શ્લોકથી સંબંધ છે. જેમણે જે રીતે કર્યું હોય આજે જે મારે કરવાના છે આ શ્લોક એટલે કારિકા એમાં આવે છે. અહીંયા પ્રશ્ન ઓલો પ્રશ્ન રહી ગયો ને જે કે પહેલા જે 5 બાણ સુદર્શનથી જે વર્ણન કર્યું ત્યાં પછી કેવી રીતે સમજવું? કે આયા તો આનું તો એકદમ ડિટેલમાં સમજાયું કે એનું કાર્ય કરવા દીધું ને બધી રીતે આયા સુધી, પણ જે પહેલા 5 હતા એને એ બ્રહ્માસ્ત્ર પોતે કેવી રીતે કાર્ય કર્યું એનું કઈ સમાધાન કેવી રીતે? હા, કરો સવાલ. નથી સંભળાતો. અને પેલા જે 5 બાણો આપણે પાંડવો તરફ આવ્યા હતા એ પણ બ્રહ્માસ્ત્ર જ હતા. આયા એના પછીનું બધું એકદમ ડિટેલમાં સમજાયું છે કે એ બ્રહ્માસ્ત્ર એનો સ્વભાવ એવો છે કે પોતાનું કાર્ય કરે જ અને કાર્ય વિનાનું થાય નહીં. એટલે પ્રભુએ જે ગર્વ છે જે પ્રાકૃત દેહ બળવા દીધું અને પછી વૈષ્ણવ તેજ દ્વારા એને પોતામાં સમાવિત કરી લીધું. તો આયા એ તો સમજાયું કે એ બ્રહ્માસ્ત્રને પોતાનું કાર્ય કરવા દીધું. પણ એ 5 પાંડવોમાં જ્યાં સુદર્શન છોડીને ઠાકોરજી એનું આ કરે છે, નિવારણ કરે છે એ 5 બાણોનું, તો ત્યાં સુદર્શને કેવી રીતે પોતાનું કાર્ય કર્યું એ સંબંધમાં પ્રશ્ન હતો. 12મા શ્લોકમાં જે કહ્યું છે ને એ જ વિષય છે. એનાથી હા, એટલે જે એ જ કહું છું કે 12મા શ્લોકમાં એ આવ્યું ને જે આમાં તો એનો ઉલ્લેખ નથી આવ્યો ને પાંડવોના. અહીંયા તો કેવલ ગર્ભસ્થ પરીક્ષિત છે એમની રક્ષાનું પ્રકારનું વર્ણન આવ્યું. ત્યાં તો પાંડવો અને બ્રહ્માસ્ત્રના વચ્ચે સુદર્શન એક કવચના રૂપમાં આવી ગયું. તે રીતે એમની રક્ષા ત્યાં એમ બળવા એટલે ત્યાં સુદર્શન એટલે ત્યાં બ્રહ્માસ્ત્રે પોતાનું કાર્ય કેવી રીતે કર્યું એનું જે સંબંધ. આ જેમ ગર્ભ બાળ્યો કરવા દીધું પોતાનું, એટલે એનો આદર રાખ્યો પ્રભુએ, તો ત્યાં કેવી રીતે સમજવું? ત્યાં ન કર્યું ને, ત્યાં આદર ન કર્યું. જી જી. એટલે એનો મતલબ એવું થયું ને આપણે એટલે પહેલા ગઈકાલે આપણે એ ચર્ચા ના કરી કે એક બ્રહ્માસ્ત્ર અને પાછળ આવતા 5 બાણ, તો એક બ્રહ્માસ્ત્ર એનાથી પ્રભાવ ઓછા હશે એવી ચર્ચા કરી ચાલે નહીં. પણ 12મા શ્લોકમાં એવી રીતે આવે છે, પ્રભુ ત્યાં સમજાવે છે કે એ બ્રહ્માસ્ત્ર છે એટલે ત્યાં પછી પાંડવોને ત્યાં એટલે પ્રભુએ એનો ઉપાય ન કરવા દઈને એટલે ત્યાં પછી સુદર્શન છોડ્યું પ્રભુએ. એટલે હું એમ કહેવા માંગુ છું કે કાકા આપણે એવું સમજ્યા, એનો મતલબ એવો થયો કે એક બ્રહ્માસ્ત્ર પોતે અસ્ત્ર અને બીજા એના 5 બાણ એ બેના શક્તિમાં થોડોક ફેર હતો. અથવા તો આજે જે અત્યારે જે કહ્યું એનાથી એવો નિર્ણય થાય છે કે જે વૈષ્ણવ તેજ અને સુદર્શન ચક્ર એ બેનું શક્તિ સામર્થ્ય છે થશે. એ સુદર્શન ચક્રથી પાંડવોની રક્ષા થઈ જાય, વૈષ્ણવ તેજથી આમની રક્ષા થઈ પરીક્ષિત. તો બંનેનું સમાન શક્તિ વાળા થયા. કાકા આપણે એવો નિર્ણય કર્યો, કાકા બંને અસ્ત્ર અને બાણ એ બંનેની શક્તિમાં કઈ વધારે ઓછું સમજવું. અહીંયા એટલે સુદર્શનથી ભગવાને બંનેના સમાધાન કરેલું છે. એકમાં અહીંયા સુદર્શન છે વચ્ચે આવીને રોક્યા છે, જે પાંડવોની રક્ષા કરી છે, અને પરીક્ષિતની છે એ વિશિષ્ટ રીતથી કરેલી છે રક્ષા, જે બહાર પ્રકટ રૂપથી દેખાતી નથી. એ વિષય પછી ઓર પણ હજી આગળ આવશે. એટલે જે કાલે એક મુદ્દો એ પણ આવ્યો હતો ને કે 13મા શ્લોકમાં સુદર્શનેન સ્વાસ્ત્રેણ
એમાં સ્વાસ્ત્રેણ પદથી બુદ્ધિપૂર્વક રક્ષાકરણત્વમ સુદર્શનસ્ય સૂચિતમ, એમાં આ જે અસ્ત્ર છે એ બુદ્ધિપૂર્વક રક્ષા કરી રહ્યો છે. એટલે એક તો અહીંયા પાંડવોની રક્ષા કરી અને પ્રકારાંતરેણ રક્ષા એ 14મા શ્લોકનો વિષય બતાવ્યો. એ તમે ધ્યાનથી જુઓ અહીંયા. 13મા શ્લોકની થાય છે ગર્ભના સંબંધો મુખ્યત્વે જુદા પ્રકારે રક્ષા કરી. 14માંથી 13માની થાય છે. હા, 14માં. અહીંયા શ્લોકની સંખ્યામાં થોડો મતભેદ છે. તો પ્રધાને ઉત્તરાગર્ભે પ્રકારાંતરેણ રક્ષામ આહ તસ્થઃ ઇતિ. તો અંતસ્થ સર્વભૂતાનામ આત્મા યોગેશ્વરો હરિ સ્વમાયયા વૃણોત ગર્ભમ વૈરાટ્યાહ પુરુતંતવે. એ પ્રકારાંતરથી રક્ષા અહીંયા બતાવી છે અને સુદર્શનથી રક્ષામાં 5 બાણ છે એને રોક્યા છે તે. જી, અહીંયા પ્રીતિબેન જે કહી રહ્યા છે કે શક્તિમાં ન્યૂનાધિક્ય હતું, એ વાત તો સમજાવી નથી. ના, એવું નથી. એટલે આપણે કાલે એવું કોઈ પ્રશ્ન થયો. હા, એવી ચર્ચા થઈ હતી અને એ પછીથી આવ્યા છે જુદા, એટલે એના અંદર કઈ ગૌણ શક્તિ છે અને આ મુખ્ય છે એવી ચર્ચા થઈ હતી, પણ એવું નથી લાગતું. હા, કેમ કે આગળ એવું આવે જ છે કે અશ્વત્થામાએ જે એને છોડ્યો છે તેનું પ્રયોજન પાંડવોનું સમૂલ નાશ અને હા, એટલે એ એવું પ્રયોજન બતાવ્યું છે. તો એને છોડવામાં કોઈ શક્તિમાં કોઈ આમ થઈ ગયો એવું તો લાગતું નથી ન્યૂનાધિક્ય. જે 11મા શ્લોકની ઉત્થાનિકા છે ને, તર્હે વચ્ચે મુનિ શ્રેષ્ઠ, એ શ્લોકની ત્યાં એવું જ કહ્યું છે કે તે જ સમયે બીજી પણ આપત્તિ આવી. એટલે જયારે ઉત્તરાએ એમ કહ્યું કે આ કોઈ લોઢાના તપેલા લોઢાવાળું બાણ મારી તરફ આવે છે, એનો તો પ્રભુએ નિશ્ચય કર્યો, કારણ કે એવો ભગવાન છે, તેમણે નિશ્ચય કર્યો કે આ બ્રહ્માસ્ત્ર છે. અને પછીના શ્લોકમાં કહ્યું કે તે જ સમયે બીજી પણ આપત્તિ આવી. તો એનું કેવી રીતે આ જ આપત્તિ બીજા રૂપમાં, એટલે બ્રહ્માસ્ત્રને જ આ રૂપમાં સમજવું કે બ્રહ્માસ્ત્ર 5 બાણ સાથે કેવી રીતે આ એટલે જે આગળ જે આવ્યું ને કે અત્ર ભગવતોપી પ્રતિક્રિયા સામર્થ્યાત દુરાપાસ્તમ પાંડવાનામ ઇતિ વક્તુમ ભગવાન સ્વભક્તાનામ રક્ષામેવ કૃતવાન ન અસ્ત્રસ્ય પ્રતિક્રિયામ. તો વ્યસનમ વીક્ષ્ય તેષામ અનન્ય વિષયાત્મનામ સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનામ રક્ષામ વ્યધાદ વિભુઃ. તો એક તરફ ઉત્તરા પાહી પાહી કરીને દોડીને આવી રહી છે અને બીજી તરફ પાંડવોએ આ 5 બાણને આવતા જોયા અને એમણે પોતાના અસ્ત્ર ઉઠાવ્યા. તો તે વખતે ભગવાને સુદર્શન દ્વારા 5 બાણો થી રક્ષા પાંડવોની કરી અને ગર્ભમાં પ્રવેશ કરી અને પ્રકારાંતરથી રક્ષા પરીક્ષિતની કરી. આ બેની જુદી જુદી રક્ષા કરી છે. જે આ શ્લોકમાં જે ઉત્તરાને ભગવાનની બેન કીધા છે એ કેવી રીતે સમજવું? સુભદ્રાજીને સમજાય છે, પણ ઉત્તરાને શેમાં છે? એમાં જ આ 16મી શ્લોકમાંથી પહેલી લાઈન સુબોધનીજીમાં પોતાની બેન સુભદ્રાને અને ઉત્તરાને તો ભગવાન પોતે. નહીં. અચ્છા, ઉત્તરાંચ. એ તલબેન જે પ્રશ્ન કરે છે એમાં એવી રીતે પણ વિચારી શકે ને કે ઉત્તરાએ તો પોતાની તરફ આવતા અસ્ત્રને જોયો, તો એને લક્ષ્યમાં રાખીને એ દોડ્યા અને જેનાથી એવું જણાયું કે એમની રક્ષા પ્રભુ કરે, એમને પ્રભુને એવું થયું અને એનાથી એવો નિશ્ચય થયો કે ઉત્તરા તરફ બ્રહ્માસ્ત્ર આવ્યું છે. તો એ વાતને અહીંયા નિશ્ચય અહીંયા કયો છે ને. એટલે પ્રસંગ એ ચાલી રહ્યો છે તો વચ્ચે પાંડવોનું નાખી દે તો પછી એક અલગ આવી જાય ને એમ. એટલે જે હમણાં ક્રિયા ચાલી રહી છે તે વિષયમાં નિશ્ચય કર્યો એમ
એ ઉત્તરા આવી રહ્યા છે અને એમના તરફ બ્રહ્માસ્ત્ર છે તેવો નિશ્ચય ભગવાને કર્યો. એ રીતે પણ જોઈ શકે ને. હું કઈ સમજ્યો નહીં શું કહેવા માંગુ છું. શું વિષય થઈ ગયો? દોડ્યા અને પાંડવો બંને ક્રિયા સાથે થઈ કે બંને અલગ અલગ જોયા એવું કઈ જ્ઞાનજી? ના અહીં પૂછતા નથી. તો એવું પણ વિચારી શકીએ કે નહીં એવું પૂછી રહ્યો હતો કે જેમ ઉત્તરા દોડી રહ્યા છે તેનાથી એમ જણાય છે કે મારી રક્ષા કરો એવી રીતે. તો એ વિષયને ધ્યાનમાં રાખીને જેમ ભગવાનને નિશ્ચય થયો કે ઉત્તરા તરફ બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, એટલે તે સમયે પાંડવોનું એમ નિશ્ચય માટે એવી રીતે નિશ્ચય થયો તે પાંડવો માટે નહીં અને ખાલી એમ ઉત્તરા માટે એવી રીતે, કેમ કે એ આવી રહ્યા હતા ને સામે દોડીને. હું એ જ તાત્પર્યથી મેં એટલે જ પૂછ્યું કે બંને જે એ શ્લોકમાં જે વચન આવ્યા ને 10મા શ્લોકમાં ત્યાં આગળ જે કહ્યું ને કે તપેલા લોઢાવાળું બાણ ખરેખર આવે છે સુભદ્રીજીમાં, તો એ ભગવાન છે એમણે ઉત્તરા તરફ બ્રહ્માસ્ત્ર આવ્યાનો નિર્ણય કર્યો એવું સમજાયું હતું ને કાલે આપણે સમજાવ્યું એના કે આ વધારે દ્રઢ થઈ ગયું. એટલે જયારે એમાં શું ખોટું છે? એવું જ તો છે કે 5 બાણ જે આવ્યા એને બ્રહ્માસ્ત્ર સાથે જોડવા કે પછી બ્રહ્માસ્ત્ર થી જુદા અસ્ત્ર છે એમ એને કહ્યું. બ્રહ્માસ્ત્ર જ છે, બધા બ્રહ્માસ્ત્ર જ છે અને એ અપ્રતિકાર્ય જ છે. અપ્રતિકાર્ય હોય તો જ તો સુદર્શન ચક્રથી એમનું રક્ષણ કરે. એટલે આમ જો કહેવું હોય તો એમ કહેવું જોઈએ કે 6 આવ્યા કુલ, 5 પાંડવો ઉપર અને 1 ઉત્તરાના ગર્ભ પર, એમ એટલે કુલ 6 અસ્ત્રનો પ્રયોગ થયો છે. કરું હવે દંડવત પ્રણામ જીજી. જીજી અહીંયા 16મા શ્લોકમાં હા પ્રતિબેન લઈ લો પછી હું પ્રશ્ન કરું. આમાં જે બે આવે છે 43 અને 44, ઉત્તરાના ગર્ભના રક્ષણ સાથે પ્રાણનું દાન કરનાર અને 44મું અમોદ બ્રહ્માસ્ત્ર રોકનાર. એટલે 43માં કહે છે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરી અને તેને પ્રાણનું જીવતદાન આપી અને જીવન. જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો કે તરત જ તે ગર્ભ દગ્ધ થઈ ગયો. ત્યારે ઉત્તરાના પ્રાણને બચાવવા પ્રભુએ ગર્ભને ફરીથી સજીવન કરી જીવતદાન આપ્યું અને ઉત્તરાનો પ્રાણ બચાવ્યો. આ પ્રમાણે પ્રાણદાન કરનાર પોતે ભગવાન જ છે અને સર્વ જગતને બાળીને ભસ્મીભૂત કરી નાખે તેવા મહાન બ્રહ્માસ્ત્રની વૃથા કરી નાખવા જેવું તેવું કાર્ય નથી. સાધારણથી ન જ બની શકે, માટે આવા અમોધ અસ્ત્રને નિષ્ફળ કરનાર બીજું કોણ હોઈ શકે? કોઈ જ નહીં, પરંતુ પોતે ભગવાન જ છે. અને બીજું નામ છે કે અમોધ બ્રહ્માસ્ત્ર રોકનાર, એટલે બ્રહ્માસ્ત્ર નિવારક. બ્રહ્માસ્ત્ર અમોધ છે, કોઈ પણ દિવસ નિષ્ફળ જાય એવું નથી. એમ જાણી ભગવાન ફરીથી પ્રગટ થઈ સર્વની નાશ ન કરે તે માટે વિશેષ રીતે તેનું નિવારણ કરી રોકીને શાંત કરી દીધું. અને આ શ્લોકના બ્રહ્માસ્ત્ર અમોધ છે એટલે તેના સામે કોઈ પણ ક્રિયા ચાલી શકે નહીં. તો પણ ભગવાનના તેજને પ્રાપ્ત કરી એવું અમોધ છતાં શાંત થઈ ગયું. આ શ્રી ભાગવતના આ સ્કંદમાં સ્પષ્ટ છે, જણાવી શકે. આ બે સરસ થઈ ગયું. હવે આમાં ખાલી એટલું સુધારવાનું છે કે જ્યાં જ્યાં તમે ધ બોલી રહ્યા છો ત્યાં ત્યાં ઘ બોલવાનો છે, ઘરનો ઘ. અમોઘ. જય દંડવત પ્રણામ. ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ છે. દંડવત પ્રણામ જીજી, બધાય ઉત્સવની આજના ઉત્સવની. જીજી મને અહીંયા 16મા શ્લોકમાં જે સતી વિશેષણ આપ્યું કુંતાજી માટે,
તો એનો અર્થ જે આગળના વાક્યમાં આપ્યો છે કે સત્પુરુષોનો આ ધર્મ છે કે જીવન વગેરે સર્વ ભક્તિ માટે જ હોય, એ અર્થથી જ લેવાનું કે બીજું કોઈ અર્થ છે જેમાં? સુઈ ગયા શું પ્રીતિબેન? તમારો ફોન તમને પ્રશ્ન પૂછી રહ્યા છે, આ જવાબ દઈ દો પછી ભલે સુઈ. એમને એને શું કીધું કે સતી શું એ નથી બરાબર સંભળાતું. આપનો અવાજ સરખું બોલો. હા જીજી, અહીંયા સતી વિશેષણ કુંતાજી માટે વપરાયું છે, તો એનો અર્થ જે આગળના સેન્ટેન્સમાં આવે છે કે સત્પુરુષોનો આ ધર્મ છે કે જીવન વગેરે સર્વ ભક્તિ માટે જ હોય, તો જે સતી વિશેષણ વાપર્યું છે એનો અર્થ આ જ લેવાનો છે કે બીજો કઈ સતી વિશેષણનો શું અર્થ લઈ શકાય? અર્થ તો એ જ છે, પણ આમાં ખાલી સ્ત્રી જાતિ છે, એ જ ફરક છે બસ. સતી એમ હવે જે કહેવામાં આવશે એટલે કુંતીજી સ્તુતિમાં જે કહેશે ને એને અનુલક્ષીને આ કહેવામાં આવી રહ્યું છે. ઇદમ આહ પ્રથા સતી. ઉત્થાનિકામાં શું વાત કહેવામાં આવી કે ભગવાન એવી રીતે જાણે અમારી રક્ષા કરી હોય કે અમને રાજ્ય સુખ પ્રાપ્ત થાય, તો એના સંબંધમાં કુંતીજીની જે સ્તુતિ છે એમાં એમનો એવો અભિપ્રાય છે કે અમે રાજ્ય સુખમાં લિપ્ત થઈને ભગવાનથી વિમુખ ન થઈ જઈએ અને એ રાજ્ય ભોગ છે એ પણ ભગવાનની ભક્તિ સ્વરૂપ બને, એવી અભિલાષા અહીંયા કુંતીજી અંદર પ્રકટ કરશે. તો આ એમનું સતીત્વ છે. સતીત્વનો મતલબ એ છે કે જે પોતાના જીવનને ભગવત ભક્તિ માટે છે એવું સમજતા હોય. ભક્તિ માટે જે જીવન ધારણ કરે છે તે એમ એવું જ ને છે. જી જી સમજાયું છે. અને જે અહીંયા પુરુષોત્તમ નામમાં જે પ્રભુ છેલ્લે વર્ષાબેને આ 5મા શ્લોકમાં લીધું હતું, પણ એના પહેલાનું માયા હિતકર નામ છે ને જે મને 3-4 શ્લોકમાં લાગી રહ્યું છે કે ત્યાં આવતું હોય, કારણ કે ત્યાં જે લક્ષ્મીજીની વાત આવી છે ને તો એ અર્થમાં અહીંયા આ નામ આવી રહ્યું હોય એવું જે મને સમજાય છે. ત્યાં જે માધવ માટે વપરાયું છે ને ત્યાં 3-4 શ્લોકમાં. અચ્છા, કરી લેજો ચર્ચા વર્ષાબેન. કાલે આ વાતની ચર્ચા થઈ હતી, કદાચ તમે નહીં જોડાયા હો. હા, સાંભળી લેજો. હા, અહીંયા જે મૂલમાં આવ્યું છે ને કે બ્રહ્મના તેજથી છૂટેલા પુત્રો સાથે, અહીંયા જે મૂલમાં તેનું કઈ વિષય આગળ વિસ્તારમાં હોય એવું જણાતું નથી, એ સમજાયું પણ નહીં. બ્રહ્મના તેજથી છૂટેલા એનાથી શું તાત્પર્ય છે? બ્રહ્માસ્ત્રથી જે બચી ગયા એ પાંડવો. છૂટેલા એટલે બચે, વિનિર્મુક્તા. હા જી દંડવત પ્રણામણા જે કહ્યું અર્પિતાબેને, મેં એવું વિચાર્યું કે અહીંયા આગળ જે કહ્યું છે માયા હિતકર, એમાં તો માધવ ને લગતું કોઈ એવો વિષય બરાબર આવી નથી રહ્યો એટલે મેં ન લીધું. અને એના પહેલાનો જે હતો ને આસન્ન હિત કરતા, તો એમાં તો બધાનું હિત કરવા વાળા અને ભક્તોના અંતરંગ કાર્યમાં હિત કરવા વાળાની સાથે સાથે અસ્વસ્થામાનો વિષય આવી રહ્યો હતો, એટલે એ પણ મેં ના લીધું. અને જે આ 41મો માયા હિત કરવામાં જે આપણે વાત કરી હતી કે 4થા શ્લોકમાં ગઈકાલે કહ્યું હતું કે 4થા શ્લોકમાં આવે છે, પણ મને અહીંયા થોડો સંશય એ વાતનો છે કે સાંત્વનાના વચન કહીને લોકરૂઢિ પ્રમાણુસાર શાંત કર્યું એટલો જ વિષય આવે છે, પણ પછી જે
પોતાના પુત્રો પર જુઠ્ઠી માયા રાખીને એમનું અહિત બધું નાશ થયું, આ બધી ભગવદ ઈચ્છા હતી ને એ જે વિષયો છે એ ત્રીજા ચોથા શ્લોકમાં એટલા બધા ક્લિયર નથી થઈ રહ્યા. એટલા માટે જે મને થોડું આ બાબતમાં પૂછવું પણ હતું. જે હા જે વાંચું આપ આજ્ઞા આપો તો. હા વાંચી લો. ન વંચાયું હતું? ના વાંચી લઉં, નથી વંચાયું. માયા હિતકરહ એટલે કે એક માયા લોકરૂઢિ દ્વારા હિત કરવા વાળા, 2 માયાથી અહિત કરવા વાળા, 3 પોતાની માયા શક્તિ દ્વારા બધાનું હિત એટલે કે અભયરૂપ કરનારા, 4 મા અર્થાત લક્ષ્મી સંપત્તિ આપીને બધાનું હિત કરનારા, માયા લક્ષ્મીના હિત કરવા વાળા. હવે સ્વયં પ્રભુને લોકરૂઢિથી ધૃતરાષ્ટ્રે પુત્રોના મરવાથી થયેલા શોકને દૂર કરવા જેવી રીતે આચરણ કર્યું છે, તેમને સાંત્વનાના વચન કહીને લોકરૂઢિ પ્રમાણુસાર તેમને શાંત કર્યા. પોતાના પુત્રો પર ખોટી માયા રાખવાથી તેમનું અહિત એ સર્વસ્વ નાશ થયેલું છે. એ તો ભગવદ ઈચ્છા જ હતી. આથી માયાના મોહમાં ફસાયેલા મનુષ્યનો અહિત કરનારા પ્રભુ જ છે. પ્રભુના ઉપર ભાવ નથી અને માયામાં મમતા રાખવામાં આવે તો તેનું અહિત થવું એ સ્વાભાવિક જ છે. તેમાં પોતાની માયા શક્તિ દ્વારા ભગવાન સર્વનો અભયરૂપ હિતનું દાન કરી રહ્યા છે. કોઈ પણ મનુષ્યની સંપત્તિ સમૃદ્ધિમાં વૃદ્ધિ હોવાનું કારણ આપ જ છે. આથી લક્ષ્મી સંપત્તિ દ્વારા બધાના હિત ઈશ્વર જ કરે છે અને માયા લક્ષ્મીનું હિત કરવાને માટે પ્રભુ સત્વ ગુણાત્મક વિષ્ણુરૂપ પ્રકટ થયા. બ્રહ્મદેવ આદિ બધા દેવ હોવા છતાં પણ લક્ષ્મીજીને તેમને વર્યા અને લક્ષ્મીજીએ આપને વર્યા અને એમને તેમના પોતાના હૃદયરૂપી રમણીય સ્થાન પ્રદાન કર્યું છે. આટલા માટે લક્ષ્મીજીના હિત કરવા વાળા પ્રભુ એવું કહ્યું. એટલે જે અને અહીંયા થોડો ઘણો વિષય જેમાં જોડાઈ રહ્યો હતો, ધૃતરાષ્ટ્રના પુત્રના શોકને દૂર કરવા વાળો એક વિષય, અને જે આ લક્ષ્મીજીનો જે વિષય આવ્યો કે સમૃદ્ધિમાં વૃદ્ધિ થવાનું કારણ આપ જ છે અને બધાનું હિત પ્રભુ કરે છે, તો એ બધા વિષય માટે થોડીક જે આપ કૃપા કરીને સમજાવવા વિનંતી. તો એ બધા વિષયો આ અધ્યાયમાં ક્યાં છે? હા, એટલે કુંતીજીની સ્તુતિમાં પણ એ બધા વિષયો નથી જ. એટલે જે આ માધવ નામ આપ્યું છે એ લક્ષ્મી માટેની જે વાત કરી છે, એટલે એ જ લેવા એવું પછી સમજી શકાય ને. જે કારણ કે આગળ તો કુંતીજીની સ્તુતિ જ આવે છે 42મા શ્લોક સુધી, અને પછી પ્રભુ જવાબ આપે છે. એટલે બનતા સુધી તો આપે જે કહ્યું હતું કાલે બરાબર, એટલે આ જ લેવાશે ને. જે હા જી હા જી દંડવત પ્રણામ. આ શ્લોકની ઉત્થાનિકામાં વિષય એવો આવે છે કે એમનું ભક્તિ કરવા માટેનું છે, કે અગર બીજો કાંઈ હોય તો પછી નકામું ગણાય, રાજ્ય વગેરે હોય. પણ જે પછી આપણે 12 નંબરની જે ફૂટનોટ હતી પહેલી, એમાં વિષય રાજ્ય માટે તેઓનું રક્ષણ કર્યું એવું આવેલું છે. 12ના શ્લોકમાં જે વિષય એટલે અત્યારે તેથી તે થઈને આમનું રક્ષણ કરે છે, એની ફૂટનોટ પર વિષય રૂપથી વિષય રાજ્ય માટે તેઓનું રક્ષણ કર્યું. પણ આયા વિષય રાજ્ય નથી, સમજાવે છે કે વિષય તો ભક્તિ કરવા માટે. તો આ કેવી રીતે સમજવું? હા, કરો વિચાર. દંડવત પ્રણામ. મને એવું લાગે છે કે 12મા શ્લોકમાં જે કહ્યું છે ત્યાં રાજ્ય જ હતું, કે આવી રીતે એમને મારી નાખાતા બ્રહ્માસ્ત્રથી પાંડવો, તેની માટે એમને આ વિષયરૂપ રાજ્ય માટે તેમનું રક્ષણ કર્યું. પણ હવે જે અહીંયા 16મા શ્લોકમાં આવે છે
તો કુંતીજી એવું કહી રહ્યા છે કે ભલે તમે આપે અમારું રક્ષણ આવી રીતે કર્યું છે, પણ આની માટે તો રક્ષણ જીવવું જ નકામું છે. જેમ અત્યારે સતી માટે પણ હમણાં આપણે સમજ્યા કે જીવન પોતાના ભક્તિ માટે ધારણ કરે છે, એવા આ કુંતીજી છે. તો એમને એવું લાગે છે કે આવી રીતે કઈ રાજ્ય માટે રક્ષણ કર્યું હોય તો અમારું આવું જીવન વ્યર્થ છે. અને એવું એ કહીને એમ કે છે કે અમારું આ રક્ષણ તો ભક્તિ માટે થાય, એવું એમનું પ્રસ્તુતિ કરીને આવું કહેવા માંગી રહ્યા છે. એવી રીતે આ વિષય મને સમજાય છે. પ્રણામજી. કાલે આપણે ચર્ચા લીધું કે એમનો 12મા શ્લોકમાં સુભદ્રીજીમાં કહ્યું છે કે એમના ચિત્તમાં ન હતો બીજો વિષય ચિત્તમાં જેઓના તેવા પાંડવો હતા. એટલે ભગવાને અહીંયા જે એમને અહીંયા જે કહ્યું છે આ વાક્ય રાજ્ય માટે જ ભગવાને તેઓનું રક્ષણ કર્યું. તેથી તે થઈને આનું રક્ષણ કરે છે. એટલે વિષયનું પણ ત્યાં ચિત્ર એના બીજો કોઈ વિષય છે જ નહીં. એટલે વિષય પણ ભગવાન જ બન્યા છે. તો વિષયનું ભગવાન થઈને એમનું રક્ષણ કર્યું છે. એટલા માટે આ રાજ્ય પણ તે પ્રાપ્ત કરાવશે એ ભક્તિથી તેમને પ્રાપ્ત કરશે, એનાથી પણ બીજું કોઈ પ્રાપ્ત નહીં થાય. બીજો કોઈ વિષય જ નથી. એ રીતે આને સમજણ પડે છે. એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજેત. એ જે અર્થ પુરુષાર્થ કયો છે, અર્થો હરિરેવહિ. પ્રભુનો એટલે આશય રાજ્ય માટે છે, પણ કુંતાજી કહે છે કે આપણું જે રક્ષણ છે ભક્તિ માટે. એવી રીતે પ્રભુએ રક્ષણ તો કર્યું, એમના તો આવ્યો છે કે એમના ચિત્તમાં તો પ્રભુ જ છે. પ્રભુને એવો આશય કે હોઈ શકે કે આપણું રક્ષણ અને રાજ્ય પ્રાપ્ત થાય. અને કુંતીજી પછી કહે છે કે નહીં, પછી એવું નહીં જોઈએ, અમને તો ભક્તિ થાય એના માટે આપણું રક્ષણ થયું. એવી રીતે એટલે રાજ્ય પ્રાપ્તિ કે રાજ્ય ભોગ ભક્તિમાં પ્રતિબંધક ન બને એ કુંતીની અભિલાષા છે. અને ભગવાનને એ વિશ્વાસ છે કે આ ભક્તો છે એટલે એમને ભક્તિ પ્રાપ્ત રાજ્ય પ્રાપ્તિ થવા છતાં પણ એ બહિર્મુખ નહીં થાય. અન્યથા ભગવાનને વનવાસમાં જ રહેવા દેવા જોઈતા હતા. કેમ કે એક 12 વર્ષનો અંદર અજ્ઞાતવાસમાં લોચો તો થઈ જ ગયો હતો, તો ફરીથી રિપીટ કરાવી દેવો તો સારી ભક્તિ થઈ શકે વનમાં. તો ભગવાને એવું ન કરીને રાજ્ય પ્રાપ્તિ કરાવી એ વિશ્વાસથી કે આ વિમુખ નહીં થાય. જી સારું, હવે આગે સ્તુતિ તો હવે કાલે જ. હા બોલો. તો આમાં 140મું નામ છે એની ચર્ચા કરવાની રહી ગઈ છે. મને હું કાલે જોડાઈ નથી થઈ છે કઈ એની ચર્ચા. નંબરથી તો તમને જ નામ યાદ આવે, બાકી તમે નામ બોલો. જી જી આસન હિત કરતા નામ જે છે ને જે એ નામની ચર્ચા કાલે થઈ હતી. નથી થઈ? હા, તો જે મને એવું લાગે છે જે એ નામ 7મા અધ્યાયમાં લઈ શકાય. મને એવું લાગે છે કે 40 થી 43માં શ્લોકમાં 7મા અધ્યાયમાં એ નામ આવી શકતું હોય છે. કારણ કે એનો અર્થ હા સબકા સત્વર હિત करने वाले અને બીજો અર્થ છે ભક્તો કે અંતરંગ કાર્યો में हित करने वाले. એનું વિવેચન લઈ લો છું જે कि अश्वत्थामा ब्राह्मण का भीम आदि नाश करने वाले थे, लेकिन तुरंत सर्व के चित्तों को फेर कर उसका रक्षण करने रूप हित किया है. कार्य 2 प्रकार के होते हैं, एक अंतरंग दूसरा बहिरंग. अंतरंग अर्थात अंतर के गुप्त अलौकिक भगवत संबंधी कार्य, बहिरंग अर्थात बाहर के व्यवहार में दिखने में आते हुए कार्य. बहिरंग कार्यों में प्रभु हित करने वाले हैं, जैसे ऊपर बताए गए द्रोण पुत्र अश्वत्थामा के अस्त्र का निवारण किया, भक्तों की वाणी को सिद्ध करना इत्यादि में स्पष्ट बताया गया है. अब अंतरंग के अलौकिक भगवत संबंधी कार्यों में भी प्रभु हित करने वाले हैं. उपदेश देकर आत्म स्वरूप दर्शाकर भक्ति को प्रकट करके भक्तों के निर्मल हृदय मंदिर में आप पधार कर उनके अंतरंग कार्यों में भी सिद्ध करते हैं.
उस संबंध में भी प्रभु हित करने वाले ही हैं। ये प्रसंग गीता में अर्जुन का हित करने में स्पष्ट दिखाई दिया है। तो जो ત્યાં જે 40 થી 43 શ્લોકમાં જે ધર્મ 40મા શ્લોકનો શ્લોકાર્થ છે કે એ પ્રમાણે ધર્મની પરીક્ષા કરતા શ્રી કૃષ્ણે પહેલા ઊંડા પાર્થે ગુરુના પુત્ર જો કે તે પુત્રને હણનારો હોવા છતાં પણ હણવાની ઈચ્છા ન કરી જે અશ્વત્થામાને છોડી દીધા અને એ ઇનડાયરેક્ટલી અર્જુન ભીમ વગેરે અર્જુન વગેરે બધાનું સત્વરે એમણે હિત કર્યું છે। તો એ એંગલથી મને લાગે છે કે એ નામ ત્યાં આવી શકતું હોય। જે આપ આજ્ઞા કરો ને જુઓ ચર્ચા બીજા કોઈને આ શ્લોક જેમના હોય એમને કંઈ કહેવું હોય પોતાના પક્ષમાં। દીદી 37 થી 42 શ્લોક તો મારા જ હતા એટલે એ વખતે પણ મેં ઉલ્લેખ તો કર્યો તો પણ આગળ શ્લોક 43 એકલો બાકી હતો ખાલી મારામાં એટલે મને એવું લાગતું હતું કે આ ત્યાં આવી શકશે। રઘુનાથજી શું કહી રહ્યા છે? રઘુનાથજી બસ મેં જે વાંચ્યું ને એ જેમાં વિવરણ છે એ પ્રમાણે તો ભીમ ને અર્જુન ને એ જે બધાની વાત કરી છે ને એટલે મને જે અહીંયા એવું લાગે। એટલે ત્યાં રક્ષા કરી છે ત્યાં તો આપત્તિ આવવા માટે એમને ખુલ્લો દોર આપ્યો છે। ખ્યાલ નહીં આવ્યો મને જે આપ સમજાવો ને જો ભક્તાનાંચ પરીક્ષક એમાં આપણે એ વાત જોઈ કે અલગ અલગ જાતની વિરુદ્ધ આજ્ઞા છે એ કોઈ પણ આજ્ઞાનો ભંગ ન થાય એવી રીતે એનું પાલન કરાવ્યું। એના પછી આસન્ન હિત કરતા તો ત્યાં આજ્ઞાનું પાલન કેવી રીતે કરાવ્યું કે એનો શિખા સહિત મણી કાઢી અને એને દેશ નિકાલો આપી દીધો કુરૂપ કરીને। તો એનાથી બધી જે લોકોની જે પ્રતિજ્ઞાઓ હતી કે ઈચ્છાઓ હતી એ બધી પૂરી થઈ ગઈ। તે પછી આસન્ન હિત કરતા 7મા અધ્યાયમાં એ આવી રહ્યું છે। બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે એક બ્રહ્માસ્ત્ર એને પહેલા વાલા તો પહેલું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને એ તો અર્જુન દ્વારા જ એને વળાવ્યું છે। તો અશ્વત્થામા બ્રાહ્મણનો ભીમ આદિ નાશ કરતા હતા પણ તરત સર્વના ચિત્તોને ફેરવીને તેનું રક્ષણ કરવાનું હિત કર્યું। એટલે અશ્વત્થામાનું પણ અહીંયા હિત ભગવાને કર્યું એવું શ્રી રઘુનાથજી કહી રહ્યા છે। તો એ વિષય તો 7મા અધ્યાયનો છે। અને ભક્તાનાંચ પરીક્ષા તો કરેલી 53મા શ્લોક ત્યાં ખુલેલી મારી આજ્ઞાનું પાલન। તો એ તમારી વાત સાચી છે। સારું ભલે અહીંયા વિરામ।